જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ ભરાવાણીમાં। તો ગઈકાલે આપણે શાંતિનો રાજમાર્ગનો એક ભાગ 1 સાંભળ્યો અને આજે આપણે ભાગ 2 સાંભળીશું અને વક્તા છે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી। અને આજના આ પ્રવચનમાં સ્વામી દરેક મા બાપને એક ખૂબ સારી એવી ટકોર કરે છે કે દરેક મા બાપે પોતાના બાળકોને સંસ્કારથી જરૂર આપવા જોઈએ, કારણ કે સંસ્કાર એ જ ભારતીયોનું સાચું સોનું છે। ખાસ કરીને આજના યુવાનો જે વ્યસન તરફ વળે છે, દરેક મા બાપે પોતાની ફરજ કઈ રીતના આપણે પૂરી કરવી જોઈએ અને બાળકોને વ્યસનથી દૂર કઈ રીતે રાખવા એ પણ વાત આજના પ્રવચનમાં આપણે સાંભળશું। કારણ કે નાની ઉંમરે અત્યારે બાળકો જે વ્યસન કરી રહ્યા છે અને જે લાંબા ગાળે એમને તો નુકસાન થાય, પરંતુ મા બાપને અને સમાજને ઘણું બધું ભોગવવું પડે છે। એ પણ આ વ્યસનમાં, ખાસ કરીને વ્યસન કરનાર જે બાળકો છે એ સંસ્કાર ભૂલી રહ્યા છે, પોતાની લાગણીઓ જે છે એ વ્યસનની અંદર દબાવી રહ્યા છે અને અંતે એમને ખૂબ જાજુ એવું નુકસાન થઈ રહ્યું છે। તો એ ભવિષ્યને આપણે કઈ રીતે બચાવી શકાય એ પણ વાત આજના પ્રવચનમાં આપણે સાંભળશું। ખૂબ સરસ બ્રહ્મદર્શન સ્વામી પ્રવચન કરે છે, કારણ કે સ્વામીનું જે પ્રવચન છે કદાચ જૂનું હોય પરંતુ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે, એટલે અમે ફરીથી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ। તો વિડીયો અંત સુધી જોઈ વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। મકાન હોત ચાલતા દાદરા ચડીને ક્યાં પહોંચી શકત, પણ લિફ્ટ દ્વારા આપણે જલ્દી પહોંચી શક્યા। વિજ્ઞાનની મદદથી આપણે રસોડાના અંધારાને દૂર કરી શક્યા, રસોડાના ધુમાડાને દૂર કરી શક્યા, ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નોને આપણે ઉકેલ લાવી શક્યા। પરંતુ યાદ રાખીએ, લૌકિક વિદ્યા આપણને એ જીવનના પ્રશ્નનું સમાધાન નહીં આપે, એક સાચું જીવન જીવતા આપણે નહીં શીખવે। એક મા બાપ તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે સંતાનોને કઈ વિદ્યા ભણાવવાની છે। હા, કદાચ ડોક્ટર બની શકે તમારો દીકરો કે દીકરી, તમે પણ ડોક્ટર હોઈ શકો, એટલું યાદ રાખજો, આડે શીખીને જજો કે જિંદગીની સાચી સફળતા કોઈ સર્ટિફિકેટ નસરવાળા નથી હોતા। સાચું જીવન એ કોઈ પ્રમાણપત્રના ઢગલા નથી હોતા। તમને મળેલા શિલ્ડ કે ગોલ્ડ મેડલના કોઈ એવોર્ડ અથવા તો એના શોરૂમ નથી હોતા। દુનિયામાં તમે કેટલું કમાયા, કેટલી સમૃદ્ધિ અને સંપત્તિ ભેગી કરી, દુનિયાના કેટલા લોકો તમને ઓળખે છે, દુનિયામાં તમારી પ્રતિષ્ઠા અને કીર્તિ અને આબરૂ કેટલી છે, એને આધારે જીવનના માપદંડ માપી શકાતા નથી। સાચું જીવન જુદું છે, યાદ રાખીએ। કદાચ તમે ડોક્ટર હો, યુ મે બી સક્સેસફુલ એઝ અ ડોક્ટર, બટ રિમેમ્બર યુ આર નોટ ઓનલી ડોક્ટર, you are also son or daughter, you are also brother and sister, you are also husband and wife, you are also father and mother। તો જિંદગીમાં જે જુદા જુદા રોલ ભજવવાના છે એમાં આપણે પાસ થયા। ડોક્ટર તરીકે બરાબર છે, દીકરા અને દીકરી તરીકે રાજકોટનું એમડી થયેલા ડોક્ટરે બાપની હત્યા કરી, બાપ કોલેજના પ્રોફેસર હતા। શું છે ડિગ્રીનું કહો? ચાલો તમે હમણાં ત્યાં ગયેલો ત્યાં ખબર પડી, એમબીબીએસ થયેલી દીકરી અને વિધર્મીનો છોકરો એ ચાની કેન્ટીન ચલાવે, એની યાર ભાગી ગઈ એટલું જ નહીં, એને મા બાપને કહેવાય કે મારા પતિને હેરાન કરશો તો આખે કુટુંબની હત્યા કરાવી નાખીશ। આ હેતુથી મા બાપે એમબીબીએસ દીકરી કરેલી। કઈ એટલી ઉમ્મીદ હતી દીકરીને એમબીબીએસમાં એડમિશન મેળવ્યું ત્યારે? જીવનમાં તમે એટલું જ સમજો છો કે દીકરા દીકરીને ડોક્ટર બનાવી દીધા, કાર્યક્રમ પૂરો થઈ ગયો। એક ડોક્ટરનું વર્ષોથી નામથી ઓળખું છું, વ્યક્તિગત પણ એક વખત મળ્યો, 2 વખત મળેલો છે। એ એમબીબીએસ પછી 7 વર્ષ ભણેલા છે, બહુ જ પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ છે। પ્રશ્ન એવો થયો, એની ઉંમર જયારે 45 વર્ષની હતી, એના ભાઈ પણ ડોક્ટર હતા, એમને એક દીકરો હતો, દીકરો 10માં ભણતો હતો, એને 90% આવવાના હતા, 45% આવ્યા। વોટ વોઝ ધ રીઝન? પ્રશ્ન એવો હતો, એને જ્યાં એક બેન આવ્યા 24 વર્ષના, એના નાના ભાઈની ટ્રીટમેન્ટ માટે। નાનો ભાઈ તો સાજો થયો, પણ આ બે બીમાર પડ્યા। સમજ્યા? બીમારી કઈ લાગુ પડી? લવરિયો રોગ લાગુ પડ્યો, લવરિયો। 45 વર્ષના ડોક્ટર, જેના પત્ની ડોક્ટર છે, જેનો દીકરો છે, અને એ દિવસે બે જુદો ફ્લેટ રાખીને રહેતા। દીકરો બોલાવા જાય હોસ્પિટલ, પપ્પા કેમ ઘેર નથી આવતા? કે ઘેર નહીં આવું, હું તને બાઇક લઈ આપીશ, લેપટોપ લઈ આપીશ, મોબાઈલ લઈ આપીશ, કોલેજની ફી આપીશ, તું ચિંતા ના કરતો। એ છોકરો કેટલો મેન્ટલી ડિસ્ટર્બ થાય, પોતાનો બાપ પોતાનું ઘર મમ્મીને છોડીને બીજા બેનવારે રહે, અને એ છોકરાને 45% રિઝલ્ટ આવ્યું। એ છોકરો મને મળવા આવ્યો હતો, એને મમ્મીએ 4 પેજનો કાગળ લખી આપેલો,
શું તમે આ ડોક્ટરને સફળ તો ગયા કહેવાય? એઝ એ ડોક્ટર ઇઝ એ સક્સેસફુલ, બટ એઝ એ હસબન્ડ, એઝ એ ફાધર, એ છોકરાને શું પ્રેરણા આપવાનો છે એનો બાપ? એક એન્જિનિયરની વાત કરું, થોડાક વર્ષો પહેલાની વાત છે. ગુજરાત સરકારનો કાર્યપાલક ઇજનેર હતો, સાંભળજો. અને સરકારી ઇજનેરોને પગાર સિવાય બીજું ઘણું મળે. એટલે કરોડો રૂપિયાનો બંગલો હતો. એક વખત પતિને ખબર પડી કે આગો પાછો થાય છે. એને કીધું કે હું નહીં ચલાવી લઉં. તમારે ત્યાં 16 વર્ષનો દીકરો છે, 18 વર્ષની દીકરી છે, તમે બીજી સ્ત્રીઓ સાથે ફરો, મને બિલકુલ પસંદ નથી, આ કાર્યક્રમ બંધ કરો. પણ પતિને તો કોણ સાંભળે? એટલે એણે એના સાસુને કીધું કે તમારો દીકરો હખણો રહેતો નથી. આ હખણો શબ્દ જોરદાર, દુનિયાની કોઈ ભાષામાં ભાષાંતર ન થાય, અને બધું એમાં આવી જાય. એના પતિ એના ધણીને કીધું કે આપણો દીકરો આગો પાછો થાય છે. બે બોલાવીને કીધું, બેટા જતીન એનું નામ હતું, કે તારી પત્ની સંસ્કારી છે, તને વફાદાર છે, તારું એક નામ છે, તારી એક પ્રતિષ્ઠા છે, આબરૂ છે. એલા તું દારૂ પીએ તો ખોટું છે, માંસ ખાય તો વધારે ખોટું છે, પણ બીજી સ્ત્રીઓ સાથે ફરે એ બિલકુલ યોગ્ય નથી. બેટા બંધ કર. પણ મીડિયમ ઇંગ્લિશમાં ભણેલું, મીડિયમ ઇંગ્લિશ ભણાવ. ઇટ્સ માય પર્સનલ ચોઇસ, ડોન્ટ ડિસ્ટર્બ માય પર્સનલ લાઈફ. અને એમ કરીને એ કપડાં બદલીને જોબો. એ દિવસે એના બાપના આઘાત લાગ્યો. શું કરવા દીકરાને પેદા કરીને? યાદ રાખજો, તમારું લોહી, તમારું સર્જન, તમારું દૂધ, તમારું ધાવણ તમારું નહીં માને ને, તમારી બધી દીકરાઓની ડિગ્રીઓમાં કોઈ અર્થ નથી રહેતો. એ લાગશે તમને. અને એ દિવસે એના મા બાપ મોટા દીકરાનું ઘર છોડીને બીજો નાનો દીકરો બીજા વિસ્તારમાં રહેતા હતા ત્યાં જતા રહ્યા. એને પતિને લાગ્યું કે માણસ નહીં બદલાય. એને ચિઠ્ઠી લખી કે જો તમે જિંદગી બદલવાનો નિર્ણય કરતા તો આજ સુધીના ગુના માફ, તો મને ફોન કરજો. બાબુજી જ્યાં ગયા છે, નાના ભાઈ ત્યાં જાઉં છું. ભાઈ મારે તમારે કશું લેવા દેવા નથી. દીકરી વિદ્યાનગર ભણતી હતી. દીકરાને લઈને એના દિયર ત્યાં બેન ગયા. સાંજે પેલો નોકરી કરીને ઘેર આવ્યો, ટેબલ ઉપર ચિઠ્ઠી વાંચી અને કમિટેડ સુસાઇડ. આવી ઘટનાઓ સમાજમાં કેટલી બને છે તમે મને કહો? શું ખાલી એન્જિનિયર બનાવવાનો, ખાલી ડોક્ટર જ બનાવશે? મેં પેલા દિવસે તમને વાત કરેલી, ગુજરાતમાં એક વર્ષમાં 10 ઘટના બની છે જેના પ્રસંગ મારી પાસે આવ્યા, જે કટિંગ કોઈ મારા પર મોકલ્યું. હું કે બધા છાપા વાંચવા જતો નથી, ટીવી ચેનલ તો જતો જ નથી. એ પત્ની અને પ્રેમી સાથે રહીને પતિની હત્યા કરે. આ એજ્યુકેશન છે? શું દીકરાને ખાલી ગણિત જ ભણાવવાનો છે? દીકરીને ખાલી ફિઝિક્સના ટ્યુશન રાખવાના છે? એક બાપને મેં વાત કરી હતી કે મારી દીકરીએ 3 કુટુંબને બરબાદ કરી નાખ્યા. પણ દીકરી તમારી હતી કે બિન લાદ્યાની હતી? શું ભણાવ્યું આપણે દીકરીઓને? ખાલી કેમિસ્ટ્રીના ટ્યુશન રાખવાના? એક જિંદગી જીવન આખે જુદા સિદ્ધાંતો હોય છે ભાઈઓ. કદાચ તમે વકીલ હો, તમારી હાજરીમાં કોઈ 10 ખૂન કર્યા હોય, એને તમારો મિત્ર હોય, અને એ મિત્રને તમારે કન્વિન્સ, અને એનો કેસ તમારી પાસે આવ્યો છે, મિત્રને તમે નિર્દોષ છો, 10 ખૂન તમારી હાજરીમાં તમારા મિત્ર કર્યા, અને કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો, અને સુપ્રીમ કોર્ટનો કેસ તમારે લડવાનો છે, મિત્રને નિર્દોષ છોડાવવાનો છે. અને તમે સુપ્રીમ કોર્ટમાં જોયું હશે, એક જજની બેચ હોય, ક્યારેક 2 હોય, ક્યારેક 3 હોય, 4 હોય, 5 હોય, 6 અને 7 હોય. 7 ન્યાયાધીશની બેચ અંતિમ બેચ હોય. એનો ચુકાદો ફાઇનલ ચુકાદો કે રાષ્ટ્રપતિ સિવાય કોઈ બદલે નહીં. અને તમે ચુકાદામાં જોયું હશે કે 1 વિરુદ્ધ 6, 2 વિરુદ્ધ 5, 3 વિરુદ્ધ 4 ચુકાદો આવે. પણ તમે એવા પાવરફુલ વકીલ છો કે સાથે ન્યાયાધીશને તમે કન્વિન્સ કરી શકો કે મારું અસીલ નિર્દોષ છે. તમારી હાજરીમાં 10 ખૂન કર્યા, છતાં તમે એવા પુરાવાઓ, એવી રજૂઆત, એવા તર્ક, એવી દલીલો કરો, અને સાથે ન્યાયાધીશને તમારી તરફેણમાં લાવી શકો, અને તમે કન્વિન્સ કરી શકો મારો અસીલ નિર્દોષ છે. પણ તમારી વાઇફને કન્વિન્સ ના કરી શકો, હમણાં હાડીની જરૂર નથી. બોલ, ગેરંટી. તમારા દીકરાને તમે કન્વિન્સ ના કરી શકો, હમણાં મોબાઈલની જરૂર નથી. બોલું, ગેરંટી. ત્યાં વડોદરાની અંદર એક 17 વર્ષના છોકરાને પપ્પા પાસે iPhone 6 Plus માંગ્યો. 2 વર્ષ પહેલાની વાત કરું છું. અત્યારે iPhone 10 Plus આવી ગયો. એને પપ્પાએ કીધું, બેટા મેં અત્યારે 2.5 લાખનું બાઇક લઈ આપ્યું છે, તારી પાસે iPhone 5 તો છે જ, ચાઇનાનો નથી, 1200 રૂપિયાનો ચાલતો તો સારો તક નહીં ચાલતો તો શામ તક. પણ એ છોકરાએ પંખે ટીંગીને આત્મહત્યા કરી. શું બાપ તરીકે આર યુ સક્સેસફુલ? મારે પેલા જતીનભાઈના પપ્પાને કેવું છે, એનો દીકરાનો તો ભૂલ છે, પણ બાપ તરીકે ઇઝ ફેલ. એને જયારે એલઈ એન્જિનિયરમાં કોલેજ મેળવે છે તો બાપ ખુશ હશે. એને ફિઝિક્સના ટ્યુશન રાખ્યા, કેમિસ્ટ્રી અને મેથ્સના ટ્યુશન રાખ્યા, પણ એના બાપનો વિચાર આવતો મારે રામાયણનું ટ્યુશન રાખવું જોઈએ મારા દીકરા માટે. જે MD ડોક્ટર એના બાપની હત્યા કરી, એ બાપ તો કોલેજના પ્રોફેસર હતા,
નિર્દોષ બાળક જયારે ભગવાન તમારા ખોળામાં મૂક્યો હતો ત્યારે ક્યાં કલ્પના હતી કે મારો દીકરો આવો થશે કે મારી દીકરી આવી થશે? પણ જે વખતે મા બાપ આપણું કર્તવ્ય ચૂકીએ છીએ ત્યારે યાદ રાખજો કે યુ આર ફેલ એઝ અ ફાધર એન્ડ મધર. 13,000 કરોડની મિલકતનો માલિક એના દીકરોને લાત મારીને કાઢે છે. એનો વાંક દીકરાનો તો છે જ, એના બાપનો વાંક છે. એના બાપે 13,000 કરોડની પ્રોપર્ટી ભેગી કરી. દીકરાને જે વખતે શ્રવણની વાત કરવાની હતી, મા બાપ તમને શ્રવણની વાતો કરવાનો સમય મળ્યો છે ક્યારે? પેલા બે ભાઈ 2,000 કરોડની પ્રોપર્ટી ભાગીદારીમાં, અને છતાં બે હામ અમે ગોળીબારીને બે ભાઈ મરી ગયા. વાંક એના મા બાપનો છે. 4,000 કરોડની પ્રોપર્ટી એના બાપે ભેગી કરી, પણ બે દીકરાને રામ અને લક્ષ્મણની વાતો કરવાનો ટાઈમ મળ્યો છે હિન્દુઓ તમને ક્યારે? ક્યારે રામ અને ભરતની વાતો કરવાનો હિન્દુ મા બાપ તમને ટાઈમ મળ્યો છે ક્યારે? દીકરા દીકરીને ખોળા બેસીને પિક્ચરો જોવા છે ને, દીકરા દીકરીને ખોળા બેસીને તમે હિન્દી સિરિયલો જોવી છે ને, જોયા કરો. બીજ બોયા બબોલ કામ કહા સે ખાય. બાવળા બી વાવ્યા પછી કેસે કરીને અપેક્ષા છોડી દેજો ભાઈઓ. તો જીવનની અંદર સફળતા શું છે? કદાચ તમે કોલેજના પ્રિન્સિપલ હો, યુ મે બી સક્સેસફુલ એઝ અ પ્રિન્સિપાલ, બટ રિમેમ્બર યુ આર ઓનલી પ્રિન્સિપાલ. કદાચ તમે 5,000 વિદ્યાર્થીઓને કંટ્રોલ કરી શકો, પણ તમારી દીકરીને કંટ્રોલ કરવી હેલી નથી. અઘરું છે. હમણાં 12માની એક્ઝામ વખતે સુરતની અંદર એક છોકરી રોજ રાત્રે વાતો કરે, ચાલુ એક્ઝામની અંદર વાતો કરે. એને પપ્પા કીધું બેટા મુખને લાભ અત્યારે, પણ લવરીઓ રોગ લાગુ પડ્યો, રાત્રે લવલી વાતો કરવામાં જે મજા આવે. એના પપ્પાએ ફોન લઈ લીધો અને છોકરી આત્મહત્યા કરી. એટલે તમારું દીકરો તમારું સર્જન છેલા. કેમ તમારો દીકરો દીકરી તમારું નથી માનતા ભાઈઓ? ક્યાંક બહુ જ પાયાની ભૂલ થઈ રહી છે, બહુ જ મોટી પાયાની ભૂલ થઈ છે. વડોદરામાં નવરાત્રી ગરબા ચાલતા હતા. પપ્પા એને દીકરીને કીધું બેટા તું 12 વાગે આવી જાય, 12 વાગ્યા સુધી રમ, એને વાંધો નહીં. અને દીકરી 1 વાગે આવી. એને પપ્પાએ પૂછ્યું કેમ બેટા મોડું થયું, મેં તને 12 વાગે આવવાનું કીધું હતું, અને છોકરી આત્મહત્યા કરી. એક યુવાન દીકરી પોતાની ઘરે આટલી મોડી આવે, એને મા બાપ એટલો પણ પૂછવાનો અધિકાર નથી. 1 કલાકે એક વિદ્યાર્થી આ પૃથ્વી પર ભારતમાં આત્મહત્યા કરે. યાદ રાખજો મા બાપ, 1 કલાકે વિદ્યાર્થીની વાત કરું છું. ગયા વર્ષે 1,20,000 છોકરા છોકરી આત્મહત્યા કરી છે, જેની ઉંમર છે માંડ 14 વર્ષથી માંડી 29 વર્ષ સુધી. તમારી એક કલ્પના હશે મારો દીકરો IIT-માં જાય, જાઓ IIT મોકલો. 1 વર્ષમાં 28 છોકરા છોકરી આત્મહત્યા કરી છે ભારતની અંદર. યાદ રાખજો, ખાલી ડિગ્રીઓ કામમાં નથી લાગતી, ડિગ્રીઓ નથાડા નથી થતા. હું નથી કહેતો તમારા દીકરા દીકરી ના ભણાવો. કાલ મેં વાત કરી હતી ને, બસ 2,65,000 રૂપિયા ફી. અને શેમાં? એ પ્લે હાઉસમાં 3 કલાક રાખવાનો. 2.5 વર્ષનો છોકરો 3 કલાક. સિંગનો દાણો આપવાનો નહીં, ચણાનો દાણો આપવાનો નહીં, કેળાનું ફોડું આપવાનું, ચીકુની ચીર આપવાની, દૂધનું એક ટીપું પાવાનું નહીં. એલા મેં એના બાપને પૂછ્યું, છોકરાને તું સ્કૂલવાળાને પૂછતો ખરો એલા, તો તમે મારા 2.5 વર્ષના છોકરા માટે 3 કલાકમાં શું ખર્ચો છો? તમે 2,65,000 ફી લો. તમારા જે આપનારા મૂર્ખાઓ હોય છે ને, એટલે લેનારા મૂર્ખાઓ સ્કૂલ ઉભી કરી દે. હું સાચું જ કહું છું, જાહેરમાં કહું છું તમને બધાને. પણ તમને ખોટો પૈસો કમાઈ નાખો ક્યાં? પૈસા ખોટી જ કમાય છે, ખોટી જ આપવાના જ છે ને. અરે 25 લાખની સ્કૂલમાં મોકલો ભણવા, જાઓ. બસ તમને એમ લાગે મારી છોકરો બહુ મોંઘી સ્કૂલમાં સ્માર્ટ બને. સ્માર્ટ હાથમાંથી નવરા નથી પાડતા. બસ સ્કૂલમાં સ્વિમિંગ પુલ નાખ્યો છે એટલે ત્યાં મોકલી દેવાનો, આ શીખવાડે છે ત્યાં મોકલી દેવાનો. જીવનની અંદર કઈ સંસ્કાર હોય છે ભાઈઓ? સંસ્કાર વગરનું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષ્ય વગરનું શિક્ષણ ભક્ષણ કરશે. એટલે જીવનની અંદર કંઈક આવી બાબતો સમજવાની હોય છે. જીવનમાં આપણે જે સક્સેસ થવાનું છે જિંદગીના જુદા જુદા રોલની અંદર. ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેર, હી વોઝ સક્સેસફુલ પ્રાઇમ મિનિસ્ટર. 2 ટર્મમાં રહેલા. ત્યાં તો 2 ટર્મમાં રહેતા. આપણે એવું નથી ઠાઠરીમાં જ્યાં સુધી ચૂંટણી જડે. ભારતમાં તો ઠાઠરીમાં જ્યાં સુધી, ઠાઠરીમાં વખતે પણ ટિકિટ જોઈએ બોલો, અને ત્યાં સુધી ત્યાં એવું નથી હોતું. 2 વખત સક્સેસફુલ પ્રાઇમ મિનિસ્ટર. એનો દીકરો એ દારૂ પીધેલી હાલતમાં ફૂટપાથ ઉપર પડેલો. પછી જે પત્રકારો અને ટીવી ચેનલવાળા છોડે, આમ તો ત્યાં તો બધા દારૂ પીતા હોય, પણ આટલી હદ સુધી દારૂ પીધો એટલે બધા ટોની બ્લેર તૂટી પડ્યા, બધા પત્રકારો ટીવી ચેનલવાળા. એ વખતે ટોની બ્લેર ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર, 2nd ટર્મમાં ચૂંટાયેલા. એ બોલેલા કે ઇટ ઇઝ ઇઝી ટુ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇંગ્લેન્ડ, બટ ઇટ ઇઝ હાર્ડ ટુ બીકમ એ ફાધર. ઇટ ઇઝ ઇઝી ટુ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇંગ્લેન્ડ, બટ ઇટ ઇઝ હાર્ડ ટુ બીકમ એ ફાધર. બાપ બનવું સહેલું નથી હોતું ભાઈઓ. તમે જોજો, તબલા ન શીખો તો ના આવડે, હાર્મોનિયમ ના શીખો તો ના જ આવડે, ફેન ભાષા ન શીખો તો ના જ આવડે,
એમ પતિ થતા શીખાશે, પત્ની થતા શીખાશે, મા બાપ થતા શીખાશો? આ દેશમાં મારું હાલે તો બે કાયદા કરું, મારું હાલતું નથી, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. મારું આ દેશમાં હાલે તો બે કાયદા કરું, બે કડક કાયદા કરું કે પતિ તરીકે લાયસન્સ મેળવે, પત્ની તરીકે લાયસન્સ મેળવે પછી જ લગ્ન કરવા દો. સાચું કહું. એક બાઇકનું લાયસન્સ લો છો, ગાડીનું લાયસન્સ લો છો તો પત્નીને ચલાવવાની છે ભાઈ, પતિને ચલાવવાનો છે. પતિ થતા આવડ્યું છે? ભારતની કેટલી સ્ત્રીઓ ઢોર માર ખાય. હમણાં જોજો, હું એક વિડીયો બતાવું. દારૂ પીને હાડું પતિને મારવાને? અરે ડોક્ટરો પતિને મારે. શું તમે શીખાશો? કોઈ પત્ની, કોઈ સ્ત્રી માર ખાવા માટે પશુ તરીકે જન્મેલી છે? પતિ થતા આવડે? પત્ની થતા આવડે? અરે બે પતિ પતિનું લાયસન્સ મેળવો પછી જ લગ્ન કરવા દો, બાકી ના પડો. એવું કડક કાયદો કરું, પણ મારું હાલતું નથી આ દેશમાં, શું કરું એલા? અને બીજો કાયદો કરું કે મા બાપ થતા આવડે ને પછી બાળકને પૃથ્વી પર લાવવા દઉં, બાકી લાવવા જ ન દઉં. બાપ થતા આવડ્યું તમને? ખોરામ બેન પીક્યો જઈને બાપ કહેવાય, ખોરા બે દીકરીને ખોરામ બેન પીક્યો જઈને માં કહેવાય. અરે મા બાપ તો કૂતરા થાય છે ભાઈઓ, દીકરાને જન્મ આપીને એને ગલુડિયાને ધવરાવે. શાસ્ત્રો તમને ના પડે, તમને માં નથી, તમે બાપ નથી. માનજો ભાગવત, હિન્દુ ભાગવત નથી, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. ભાગવતમાં ઋષભદેવ ભગવાન એના 100 દીકરાને રોજ ઉપદેશ આપતા હતા કે સુરતમાં હીરા ગાવા જાવ, એવું કહેતા હતા. અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, જર્મની જાઓ, મોકલો. ઋષભદેવ ભગવાન એને કહેતા હતા, નાયમ દેહો દેવાજામ નૃલોકે કષ્ટાન કામાન હરતે વેદ ભુજામ. હે દીકરાઓ, તમારું જન્મ કાગડા, કૂતરા, ભૂંડની જેમ વિશે ભોગવવા માટે નથી. એક દિવ્ય તપ કરીને પરમાત્માનું દિવ્ય સુખ લેવા માટે તમે જન્મ્યા છો. અને એ પછી એમને કહ્યું, પિતા ન સસ્યા જનની ન સસ્યા નમો જેદ સમભેદ મૃત્યુ. એ માં નથી, બાપ નથી, જે પોતાના બાળકોને સંસ્કાર માર્ગ ન વાળે, અધ્યાત્મ માર્ગ ન વાળે અને લક્ષ 84 માંથી મુકાવીને મા બાપ નથી. ટૂંકમાં આપણે જે જુદા જુદા રોલ ભજવાના છે, ભારતના નાગરિક તરીકે આપણે સફળ છે. જ્યાં ત્યાં કેળાની સાલ નાખી દેવાનું બસ. પછી નરેન્દ્ર મોદીનું વાંક કાઢે કે સોસ્કલીન કોણ કેમ દર્ગો, તો એ નરેન્દ્ર મોદી હાવડો લઈને બધે વાળવા આવે. આપણી જવાબદારી છે કે નહીં કે જ્યાં ત્યાં કચરો નહીં નાખવાનો, એટલે બારીથી સીધો જ નાખે. આપણા માટે આખો ભારત દેશ કચરા પેટી, બોલો, આખો ભારત દેશ કચરા પેટી. જયારે ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ હતા ત્યારે બહુ લેખ એને મસ્ત લખેલો કે અહીંથી આપણે ઇન્ડિયા લોકો અમેરિકા જાય ત્યારે અમેરિકા કેટલો સ્વચ્છ છે, સિંગાપુર કેટલો સ્વચ્છ છે, સ્વિટ્ઝરલેન્ડ કેટલો. આપણો ભારત દેશ ગંદો, પણ ગંદકી ઉપરથી દેવો નાખે છે ગંદકી. એલા અહીંથી અમેરિકા જાય હરામ છે કોઈ ઇન્ડિયન કે કોઈ ગુજરાતી કેળું છાલ રોડ ઉપર નાખે. તો એક આપણો ગુજરાતી છે ને સિંગાપુર ગયો, ગુજરાતી, અને સિગારેટ પીને આપણે તો ઠૂઠું ક્યાં નાખીએ? સાચું બરો. એટલે જ્યાં નાખ્યું ત્યાં તો દરેક સિંગાપુરિયન જાગ્રત, એટલે સીધી પોલીસને બોલાવી કે જો આને સિગારેટનું ઠૂઠું નાખ્યું. પોલીસ આવી, $251 દંડ ફટકાર્યો. એવું છે તો તમે સીધારો આ દંડ ફટકારો ને તો જ, પણ એ લોકોએ હપ્તા લે છે, શું કરીએ આપણે? દંડ ફટકારા હપ્તા લે, આપણે ક્યાં, આમાં ક્યાં આપણે હવે કરીએ? બધું બગડેલું તંત્ર. એટલે વાત એટલી છે કે જીવનમાં જે જુદા જુદા રોલ ભજવવાના છે, અને એમાં પ્રમુખ સાહેબ મહારાજ જો 6 ચોપડી ભણેલા હતા. હું એમ નથી કહેતો તમારા દીકરા દીકરી ના ભણાવો, પણ ભણતર કંઈક જુદું છે. એલા 6 ચોપડી ભણેલા પ્રમુખ સાહેબ મહારાજ, તમે જુઓ તો ખરા શું કાર્ય કર્યું છે એમણે. જ્યારથી પૃથ્વીનું સર્જન થયું ત્યારથી આજ સુધી આખી પૃથ્વી ઉપર એક જ સાધુ છે, પ્રમુખ સાહેબ મહારાજ, જેને 1200 મંદિર દુનિયાને ભેટ આપ્યા છે. ભાઈઓ, એ તો ઠીક છે, એ તો ટાટા બિરલાએ બાંધી શકે, પણ આટલા બધા લાખો લોકોમાં એક સમર્પણની ભાગીરથી વહેવડાવી. શું હતા પ્રમુખ સાહેબ મહારાજ? વિચાર તો કરો, અમારા જેવા 250 તો એન્જિનિયર છે ભાઈઓ, 10 તો ડોક્ટર છે, 100 છોકરા અમેરિકન સિટીઝન છોડીને સાધુ થયા. ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા, એવું છે? છોકરી ન મળી, નોકરી ન મળી એટલે સાધુ થઈ ગયા? અરે તમારો દીકરો તમારું નથી માનતું, તમારી દીકરી તમારું નથી માનતું, અને સંસારને લાત મારીને સાધુ કેવી રીતે થાય? એલા તમારા છોકરાને કોકને લવ થયો ને છોડાવો, તમારી દીકરીને કોકને લવ થયો, અરે જ્ઞાતિ જાતિ ધર્મને ભૂલીને ગમે ત્યાં ભાગી જાય, અટકાવો તમારી દીકરીને. તમારું લોહી તમારું નથી માનતું અને સાધુ થાય, સંસાર છોડે. અરે તમાકુ નથી છોડતો તમારો દીકરો, ગુટકો નથી છોડતો, દારૂ નથી છોડતો. ભાઈઓ, સાધુ થવું હેરું છે? લોકોને એમ કે લાડવા ખાઈને પેડ્યા રહેવું. આવી જાવ, આવી જાવ. હું કેમ ઘરે જુવારના રોટલા ખાવ? આવી જાવ. જલસા થતા 60 વર્ષે બીજું લગ્ન કરે, અરે 70 વર્ષે ત્રીજી વાર ટ્રાય કરે. તમે જોજો ને, હેલું નથી. BAPS માં સાધુ થવું પાંદરે પણ નથી. જે ઢોરકામાં આવે મૂકી આવે.
અરે ધોળાવાળા કાળા કરીને જાય છે ગરબામાં માતાજીના દર્શન કરવા, આંખો ટાઢી કરવા. આ સહેલું નથી ભાઈઓ. અને એ પ્રમુખ સ્વામીની તાકાત તો જુઓ. એક વ્યક્તિ જેને લાખો લોકો ચાહતા હતા. પ્રમુખ સ્વામી જયારે પૃથ્વી પર હતા ત્યારે તો અમને એનો મહિમા હતો. પ્રમુખ સ્વામી ધામમાં ગયા પછી, હું તો 37 સાધુ છું, પછી ખબર પડી કે લાખો કરોડો લોકોના હૃદયમાં પ્રમુખ સ્વામી શું સ્થાન જમાયું. આપણે જોયું હતું ને બધા લાખો લોકો ટીવીમાં ચોટી ગયા હતા 4 દિવસ સુધી. અને લાખો લોકોનો પ્રવાહ એ સારંગપુર તરફ વહેતો હતો. વિચાર તો કરજો ભાઈઓ. જુદી જ્ઞાતિના, જુદી જાતિના, એક આદિવાસી નાનો બાળક હોય કે અમેરિકાની યુવતી હોય, લંડનનો યુવક હોય, આફ્રિકાનો કોઈ કરોડપતિ હોય, એ ભરવાડ હોય કે વાઘરી હરિજન હોય, અરે ક્રિશ્ચિયન હોય કે મુસલમાન હોય, કેટલા જુદા જુદા લેવલના લોકોને પ્રમુખ સ્વામી એક વ્યક્તિ ચાહતા. તો આપણે ઘરના 4 સભ્યોને ચાહી શકીએ? તમારો દીકરો લાઈફ ટાઈમ કહી શકે પપ્પા આઈ લવ યુ? તમારી દીકરી કહી શકે મમ્મી આઈ લવ યુ? અઘરું છે. અને ભણાવવાનું એ છે. ખાલી દીકરાને ફિઝિક્સ નથી ભણાવવાનું, એને દીકરો થતા શીખો, ભવિષ્યમાં પતિ થતા શીખો, ભવિષ્યમાં બાપ થતા શીખો. દીકરીને ખાલી કેમિસ્ટ્રી નથી બનાવવાનું, બસ મારી દીકરીને ગોલ્ડ મેડલ આવ્યો, કરો અથાણું ગોલ્ડ મેડલ. ખાલી અથાણું નથી તો ભાઈઓ, આજે કેટલા છૂટાછેડાની લપ વળગી છે. પેલા આ બધા દાદા ધોળાવાળા જો એ તો જોઈ નહોતા ગયા, એના દાદા દાદી જોઈ કાઢ્યું હતું. અને લગ્ન માંડ્યો તો લાજ કાઢીને આવ્યા હતા. તો આખી જિંદગી ભેગા રહ્યા. આ તો એક છોકરો હો છોકરીને જોવે, છોકરી હો છોકરાને જોવે. લગ્ન પહેલા SMS કર્યા કરે, રાતે 2-3 લવલી વાતો કર્યા કરે, લગ્નમાં પછી ડીજે વગાડે, પછી વિડીયોગ્રાફી પાડે, અને વિડીયો એડિટિંગ થઈ હોય ને પેલા નોખા થાય. તો 2 માંથી વિડીયો રાખે કોને? એટલે પાછા રિસેપ્શન ગોઠવે, જાણે સિંહ પકડીને લાવ્યા હોય. જે હકીકતમાં જે મૂલ્યો શીખવાના છે કશું શીખતા નથી. એલા એટલે એનું નામ છે બ્રહ્મ વિદ્યા. એટલે કહ્યું કે દ્વે વિદ્ય વેદી તબિયત છે પરાચા પરાચા. અપરા વિદ્યા ભણાવો, પણ પરા વિદ્યા વગર જિંદગી નિષ્ફળ જશે. ભગવાન સ્વામિનારાયણ લખે છે કે બ્રહ્મ વિદ્યા વગર જિંદગીમાં શાંતિ નથી થવાની. જિંદગીમાં નહીં થાય. તમે જોજો ને કેટલા ડોક્ટર આત્મહત્યા કરે, કેટલા એન્જિનિયર આત્મહત્યા કરે, કેટલા નોબેલ પ્રાઇઝ વિજેતાઓ આત્મહત્યા કરે. દુનિયા સમાજ જુઓ, પૃથ્વી પર રોજના 3000 માણસ આત્મહત્યા કરવામાં સફળ જાય. સફળ. એટલે ભણવાનું કંઈક જુદું છે. એમાં લૌકિક વિદ્યાની ના નથી, પણ અધ્યાત્મ વિદ્યા વગર, અને એ આપણે ત્યાં ભણાવવામાં આવતું હતું. આ ભારત દેશની અંદર મેકોલે જે શિક્ષણ પદ્ધતિ દાખલ કરી એને લીધે હિન્દુત્વની ઘોર ખોદાણી. અને આપણે એને જ માર્ગે જઈએ છે. મેકોલે કીધું હતું બ્રિટિશ પાર્લામેન્ટમાં 2 ફેબ્રુઆરી 1835, હું તારીખ કહું છું તમને. 2 ફેબ્રુઆરી 1835 એને બેકોલે મોકલ્યો હતો ભારતમાં કે હિન્દુઓ કેમ ક્રિશ્ચિયન નથી થતા. આપણે જે દેશમાં ગયા લોકોને ક્રિશ્ચિયન કર્યા. દુનિયાના 70 થી વધુ દેશમાં ક્રિશ્ચિયાનિટીનું શાસન હતું તમે બ્રિટિશરોનું. અને જ્યાં ગયા ત્યાં આપણે લાખો લોકોને ક્રિશ્ચિયન કર્યા. એટલે હિન્દુઓ કેમ ક્રિશ્ચિયન નથી થતા? આપણે 16મી સદીમાં એ લોકો આવ્યા, એની પહેલા 100 વર્ષ પહેલા પોર્ચુગીઝ લોકોનું, ફ્રેન્ચ લોકો હતા ભારતમાં. અને 200 વર્ષ થયા, 213 વર્ષ. અને છતાં એ હિન્દુ ક્રિશ્ચિયન કેમ ન થતા? તું જા તપાસ કર. અને પછી 1830 ની અંદર ભારતમાં આવ્યા. 1830 થી 1834, 4 વર્ષ આખા ભારતમાં ફેરવા. અને 2 ફેબ્રુઆરી 1835 બ્રિટિશ પાર્લામેન્ટમાં રિપોર્ટ આપે કે મેં ભારતમાં શું જોયું. સાંભળજો હવે. એ કહે છે કે I have traveled across the length and breadth of India. I have not seen one person who is a beggar, who is a thief. I have seen such a wealth in this country, such high moral values, people of such high caliber, that I do not think that we would ever conquer the country unless we break very backbone of this nation, which is her spiritual, cultural heritage. And therefore I propose British Parliament, I suggest British Parliament that we replace our old and ancient education system. Because if Hindus think that all that is foreign and English is good and better than our own, then they would lose self-esteem and native culture, and then they would become what we want them. આપણી પનોતીનું કારણ આ મેકોલેનો 2.5 કલાકનો રિપોર્ટ છે બ્રિટિશ પાર્લામેન્ટમાં. એ કહે છે આખા ભારતમાં ફેર્યો. I have traveled across the length and breadth. એટલે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી, આ બાજુ દ્વારકાથી માંડીને જગન્નાથપુરી સુધી ફેર્યો. એક પણ વ્યક્તિ મને ભિખારી જોવા મળ્યો નથી. આજે ભારતમાં 6000 થી વધારે કંપની છે, 9 કરોડ ભિખારી. 9 કરોડ ભિખારી છે વિદેશી કંપનીઓ. એક ઈસ્ટ ઇન્ડિયા કંપની આ દેશને બરબાદ કરી નાખ્યો હતો. આજે 6000 વિદેશી કંપની છે. શું વિકાસ થયો? 9 કરોડ તો ભિખારી છે આજે. અને કહ્યું
આઈ હેવ સીન સચ અ વેલ્થ કન્ટ્રી. આ દેશમાં એટલી સમૃદ્ધિ, એટલી સંપત્તિ જોઈ છે, સચ હાઈ મોરલ વેલ્યુઝ, એટલા ઊંચા નૈતિક મૂલ્યો મેં જોયા છે. એટલું જ નહીં, એટલા બૌદ્ધિક ક્ષમતાવાળા મેં લોકો જોયા છે, that I do not think that we would ever conquer this country unless we break very backbone of this nation, which is her spiritual and cultural heritage. હું નથી માનતો આ દેશના લોકોને તમે ક્રિશ્ચિયન કરી શકો કે જ્યાં સુધી એ લોકોનો આધ્યાત્મિક વારસાની જે કરોડરજ્જુ છે એ તમે નહીં તોડી નાખો. અને એટલા માટે therefore I propose British Parliament will replace her old and ancient education system. કારણ કે એના એ લોકોને ત્યાં શાસ્ત્રો ભણવામાં આવે છે, ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, સ્મૃતિ ગ્રંથો. અને જ્યાં સુધી દેશનો એક હિન્દુ બાળક હિન્દુ શાસ્ત્ર ભણતો હશે ત્યાં સુધી હિન્દુને તમે ક્રિશ્ચિયન નહીં કરી શકો. And therefore I propose British Parliament will replace her old and ancient education system. Because if Hindus think that all that is foreign and English is good and better than our own, મેં કાલે કીધું હતું ને, આપણે હિન્દુઓને આપણે ગાય માતાનું દૂધ કરતા એ લોકોનું મૂત્ર ભાવે છે. ગાય માતાનું દૂધ નથી ભાવતું, એ અંગ્રેજોનું મૂત્ર પણ આપણે ભાવે. તમે જોજો નાના બાળકને ટાટા ટાટા બાય બાય, એ ટાટા શું છે? પેલા તો જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. હવાના પરમાં છોકરો કહેશે ગુડ મોર્નિંગ મમ્મી, તારી માય બનાવીશ ગુડ મોર્નિંગ. જય સીતારામ બોલ ને, જય કૃષ્ણ બોલ ને, બસ ગુડ નાઇટ પપ્પા, તારા બાપે બનાવીશ ગુડ નાઇટ. પેલા આપણે ગુરુજી મળતા ને, કોઈ શિક્ષક આપણે શું બોલતા હતા? નમસ્તે ગુરુજી. અત્યારે ગુડ મોર્નિંગ સર. કેવી રીતે હિન્દુત્વને ખસેડતા ગયા આપણે, જોજો કેવી રીતે ખસેડતા ગયા આપણે. એ લોકોને બધી રીતો આપણે સારી લાગી, બધી જ રીતો, આપણું બધું જ બોલતા ગયા. આપણું રક્ષાબંધન ના કામમાં લાગ્યો, વેલેન્ટાઇન ડે ઉજવતા થયા, આપણે રામનવમી, જન્માષ્ટમી ઉત્સવ આપણે જુનવાને લાગ્યા, આપણે નાતાલ ઉત્સવતા થયા. ભાઈઓ કઈક આપણું છે કે નહીં આપણું પોતાનું? તો વાત એ હતી. અને એને કહ્યું કે if Hindus think that all that is foreign, English and good and better than our own, then they would lose self-esteem. જ્યારે અસ્મિતા શૂન્ય બને છે ને પ્રજા, ત્યારે એને ટકાવી અને નભાવી અઘરી છે. And then they would become what we want them. આપણે એને ક્રિશ્ચિયન કરવાના છે ને, એ થઈ જશે. એક હિન્દુને ક્રિશ્ચિયન કરવા માટે લોકોને ફીણ આવી જતા હતા ભાઈઓ. એનું કારણ શું હતું? એનું કારણ એ હતું શાસ્ત્રો ભણાવવામાં આવતા હતા. એજ્યુકેશન સિસ્ટમ એને બદલી. 1836માં 34માં એને 1835માં એને બ્રિટિશ પાર્લામેન્ટે છૂટ આપી. પહેલી સ્કૂલ એને કોન્વેન્ટ સ્કૂલ ખોલી કલકત્તામાં. અને 16મી ઓક્ટોબરે પિતાને પત્ર લખ્યા છે મેકોલે, પિતાશ્રી મને ખૂબ આનંદ થાય છે, આપણી સ્કૂલમાં ભણનાર એક પણ હિન્દુ મૂર્તિ પૂજક રહ્યો નથી. હા, એની પરંપરાગત કદાચ હિન્દુ કેવડાવતો હશે, પણ હિન્દુત્વનું કશું રહ્યું નથી. 30 વર્ષ સુધી જો આપણી સ્કૂલ આ દેશમાં ચાલશે તો ખૂબ ઓછી મહેનતે આપણે લોકોને ક્રિશ્ચિયન કરી શકીશું અથવા હિન્દુત્વ મટાડી શકીશું. કદાચ ક્રિશ્ચિયન નહીં થાય, હિન્દુત્વ નહીં જ રહે. એ લોકોનો પ્રોજેક્ટ છે ને, આપણે ભણાવીએ છીએ ને, ભણાવો. ટૂંકમાં એક ભારત દેશ સ્વતંત્ર થયા પછી એક અપેક્ષા હતી, એક આશા હતી કે આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે આ દેશમાં ભણાવવામાં આવે. તો દેશ એવી એક વ્યક્તિના હાથમાં આવ્યો જેના દેશને કોઈ નથી, દેશની અસ્મિતા નહોતી, હિન્દુત્વની અસ્મિતા. આ દેશને બિન સાંપ્રદાયિક બનાવીને હિન્દુની ઘોર ખોદી છે. હું તો મારા દેશનો ગધેડો બિન સાંપ્રદાયિક છે, હું તો મારા દેશનો ભૂંડ પણ બિન સાંપ્રદાયિક છે. બિચારો કોઈ ધર્મ પાડતો નથી. જે દેશમાં ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા ગ્રંથો રચાયા, એ દેશના બાળકોને પ્રાથમિક શાળાથી કોલેજ કાળ સુધી એક કલાક ફાળવામાં આવતો નથી. જે દેશમાં 80%થી વધારે હિન્દુઓ છે ભાઈઓ, આ દેશની અંદર ગણપતિનો ગ કાઢ નાખ્યો. પેલા તો કેવી પ્રાર્થનાઓ આવતી હતી, બધું શિયાળાનો તડકો. હવે હું શીખે, બાપનું કપાટ શીખે, ઉનાળાની બપોર હું શીખે બધા એમાંથી. અને સંસ્કૃત અબ્દુલ આગત છે, અબ્દુલ સંસ્કૃત હું લેવા દેવા થયેલા, પણ રામ મહાગત છે. રામ તો હિન્દુના ભગવાન છે, રામ ન લખાય ભાઈ. આ તો બિન સાંપ્રદાયિક દેશ છે. અબ્દુલ હા ગચ્છતી કરીમ પઠતી, એટલે કરીમને સંસ્કૃત શું લેવા દેવા થયેલા? હકીકત છે ભાઈઓ, અંગ્રેજો આપણા દેશમાં ગયા. મેકોલે કહ્યું હતું કે કોઈક વખત અંગ્રેજોને ભારત દેશ છોડવો પડશે, પણ આ ચામડીમાં મારે એ અંગ્રેજો પેદા કરવા છે, ભારતીય ચામડીમાં. અને ખરેખર મેકોલેનું સ્વપ્ન આપણે સાકાર કર્યું છે. હિન્દુઓ એ લોકોનું સ્વપ્ન આજે આપણે સાકાર કર્યું છે. આપણી સંસ્કૃતિને આપણે ખોઈ રહ્યા છીએ. સંસ્કૃતિનું ખંડન કરવું આપણા લોકોને એક શોખ છે, શોખ છે. આપણી કોઈ પણ પરંપરા, મંદિર તો મંદિર બાંધવા ટોયલેટ બાંધો, મંદિરનું ખંડન કરવું. મેં કાલે વાત કરી તો દૂધનો અભિષેક કરો, પથ્થર પર દૂધ રેડો કે ગરીબોને આપવાને. ગરીબોને કોણ ના પાડે છે બેટા? તો શંકર ભગવાન દૂધ શાના માટે આંચકી લે છે? ભારતમાં ખાલી તમને શંકર ભગવાનનો દૂધનો અભિષેક થાય ત્યારે ગરીબી યાદ આવે.
જ્યારે મંદિર બંધે ત્યારે હિન્દુ ગરીબી યાદ આવે. આ ક્રિકેટ પાછળ અબજો રૂપિયા ખર્ચાય છે. આઈપીએલ તો શું છે ચાઇના વાળા તો એના પર બુલડોઝર ફેરવી દેલા. આ દેશમાં અબજો માનવ કલાક બગડે છે. આ દેશના લાખો કરોડો વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ થઈ જાય છે. એ ક્રિકેટ પાછળ અબજો રૂપિયા ખર્ચાય ત્યારે હિન્દુઓ ગરીબી યાદ નથી આવતી. આ ચૂંટણીઓમાં અબજો રૂપિયા ખર્ચાય ત્યારે ગરીબી યાદ નથી આવતી. હિન્દુઓ દર વર્ષે 60,000 કરોડના ફિલ્મ બને છે. એક ફિલ્મ તો મને બતાવો જો ફિલ્મ જોઈને તમારા દીકરા દીકરા દારૂ વ્યસનો દૂષણો ખોટેવો છોડી દીધા હોય. સમાજની પવિત્રતા સમાજની સભ્યતાનું ખૂન કરનાર તો પિક્ચરો છે. એમાં તમને ગરીબી યાદ નથી આવતી. તમને ક્યાંક હિન્દુ મંદિર બંધાય ત્યારે તમને ગરીબી યાદ આવે. ક્યાંક આવા ઉત્સવ થાય ત્યારે હિન્દુઓને ગરીબી યાદ આવે. ક્યારેક યજ્ઞ થાય ત્યારે હિન્દુઓને ગરીબી યાદ આવે. ક્યારેક અભિષેક થાય તો ગરીબી યાદ આવે. આપણી એટલો એક પરંપરાને આપણે તોડવીએ. જયારે પતંગ ઉત્સવ થાય ત્યારે લોકો ટીવી ચેનલમાં ચર્ચાઓ શરૂ કરી દે કે આ પક્ષીઓની ઈજા થાય. એલા પક્ષીઓ કોઈ હિન્દુ પતંગની દોરી લઈને પક્ષીની ડોકે વીંટાળી મારવા નથી જતો. એલા ત્યારે આટલી બધી દયા છે. હિન્દુના ઉત્સવ આવે ત્યારે આ દેશમાં 45,000 કતલખાના છે ત્યારે દયા ક્યાં ઊંઘી જાય છે ગોદરું ઓઢીને. તારે લાખોની સંખ્યામાં બકરા કાપી નાખે છે એક દિવસમાં. ત્યારે તારે અહિંસા ક્યાં હોઈ જાય છે. એલા લાખો હિન્દુઓ કુકડા કાપીને ખાઈ જાય છે. બકરા કાપીને ખાઈ જાય છે. ત્યારે તારી હિંસા ક્યાં ગોદરું ઓઢીને હોઈ જાય છે અહિંસા. ત્યારે તારી દયા કરુણા ક્યાં જતી રહેશે. એલા તમે જોજો ફૂલદોન ઉત્સવ થાય ત્યાં લોકોને પાણીનો બગાડ લાગે. આ વખતે આપણે ફૂલદોન ઉત્સવ બંધ કરવો પડ્યો. અરે આ દેશની અંદર કરોડો લીટર મોરક દારૂ પાણીમાંથી બને ત્યારે તને પાણીનો બગાડ નથી લાગતો. એલા કરોડો લીટર દારૂ પાણીમાંથી બને છે. જે લાખો યુવાનોને મારી નાખે છે. લાખો સ્ત્રીઓને વિધવા કરી નાખે છે. કેટલા લોકોની જિંદગી બરબાદ કરી નાખે છે. એ દારૂ પાણીમાંથી બને છે ને ત્યારે પાણીનો બગાડ નથી લાગતો. ફૂલદોનો ઉત્સવ થાય ત્યારે હિન્દુઓને પાણીનો બગાડ લાગે. તમને હમણાં તમે દિવાળી વર્ષે ગઈ વર્ષે દિલ્હીમાં એક કોર્ટે ચુકાદો આપ્યો. એક છોકરાએ ફરિયાદ કરી કોર્ટમાં કે મને મારું બંધારણીય હક છે શુદ્ધ હવા લેવાનો. શુદ્ધ હવા લેવાનું મને બંધારણીય હક છે. આ લોકો ફટાકડાને લીધે હવા બગડે છે. હવા બગડે મારું સ્વાસ્થ્ય કથળે છે. તો ફટાકડા બંધ થવા જોઈએ. અને મોડે સુધી ફટાકડા ફોડે છે તો સાઉન્ડ પોલ્યુશન એર પોલ્યુશન. અને આશ્ચર્યની વાત એ છે રામ જન્મભૂમિનો કેસ કેટલા વર્ષે ચુકાદો આવશે અને આવો ચુકાદો અઠવાડિયામાં આપી દીધો ચુકાદો. અને એવું કે ફટાકડા બંધ કરો. એટલે અમારા હિન્દુઓના ફટાકડા ફૂટે ત્યારે જ એર પોલ્યુશન થાય. ત્યારે તમને સાઉન્ડ પોલ્યુશન થાય. અમે તો 12 વાગ્યા પહેલા ફટાકડા ફોડીને હોઈ જઈએ છીએ. આ લોકો તો 12 વાગ્યા પછી નાતાલમાં ફટાકડા ફોડે. દુનિયાભરમાં ફાયર વર્ક ટીવી ચેનલમાં જેની જોરદાર જાહેરાતો થાય ત્યારે તમને સાઉન્ડ પોલ્યુશન નથી નડતું. ત્યારે તમને એર પોલ્યુશન નથી નડતું. હિન્દુઓ અને આ બધી ચર્ચા કરનાર હિન્દુઓ મુવાસ હિન્દુઓ છે બધા. અને જે મેકરોનું સ્વપ્ન હતું હિન્દુઓ એ જ આપણે સાકાર કરી રહ્યા છીએ. એનું મૂળ કારણ એ છે કે આપણે શાસ્ત્રો સાથેનો સંબંધ કાપી નાખ્યો છે. અધ્યાત્મ વિદ્યા શીખવી હોય દ્વે વેદિતવ્યે પરાચ અપરાચ. આપણા વિદ્યામાં તમે ભણાવો છો પણ પરાવિદ્યાના પાઠ્ય પુસ્તકો આપણી પાસે છે. આજે તમારો દીકરો મેડિકલમાં ભણતો હોય મેડિકલનું પુસ્તક જિંદગીમાં ન અડે અને હેરી પોટર વાંચ્યા કરે રોજના 10 કલાક તો ડોક્ટર થાય. આખો દિવસ છાપા વાંચ્યા કરે એ ડોક્ટર થાય. દીકરો એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હોય જિંદગીમાં એન્જિનિયરિંગ પુસ્તક અડે નહીં અને આખી જિંદગી છાપાની મેગેઝિન વાંચ્યા કરતો હોય એ એન્જિનિયર થાય. તો ડોક્ટર થવા માટે ડોક્ટરના પુસ્તકો વાંચવા પડે. એન્જિનિયર થવું એન્જિનિયરના પુસ્તકો વાંચવા પડે. હિન્દુઓ બ્રહ્મ વિદ્યાના ટેક્સ્ટ બુક છે આપણા શાસ્ત્રો. આપણા આટલા હિન્દુઓ બેઠા છે 4 વેદના નામ આવડે. હું બધાને જાહેર ઉભા કરું ચાલો કોઈને 5 ઉપનિષદના નામની ખબર છે. એ ગુજરાતનો છોકરો અમેરિકા ભણવા ગયો. એને અંગ્રેજ મિત્રે પૂછ્યું મિસ્ટર પટેલ ડુ યુ નો અબાઉટ ગીતા કે યસ કે વોટ કે શી ઇઝ માય નેબર. બોલો એની બાજુમાં છોકરી ઘણા બેવકૂફને ખબર જ નથી કે ગીતા મંથલી છે કે વીકલી છે. કોનો વાંક છે તમારા જિલ્લાના કલેક્ટરનો? કોનો વાંક છે ભાઈઓ? અરે તમારી સ્કૂલ તો બિનસાંપ્રદાયિક છે. તમારી કોલેજ તો આ દેશની મને દાદ એ છે આપણી આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે બરાબર. આપણી સરકારની ગ્રાન્ટ લેતા નથી પણ તમે ગીતા ન બનાવી શકો. આ ભાગવત ન બનાવી શકો. રામાયણ ન બનાવી શકો કારણ કે તમે બહુમતીમાં જીવો છો. તમે બહુમતીમાં છો. આ દેશમાં તમે બહુ મોટા પાપ કર્યા છે. કુરાન વાળા એની સ્કૂલમાં કુરાન ભણાવી શકે મદ્રેસામાં અને ચર્ચ વાળા એની સ્કૂલની અંદર કોની સ્કૂલમાં બાઇબલ ભણાવી શકે. આપણી પોતાની સરકારની ગ્રાન્ટ લેતા તો બરાબર છે. આપણી પોતાની સ્કૂલમાં તમે ગીતા ના બનાવી શકો. કોઈ છોકરો વિરોધ કરીને સરકારને જણાવે કે આ લોકો મને ગીતા ભણાવશે મારે ભણવું નથી તો તમારી પરમિશન રદ થાય. હા તમે હોસ્ટેલમાં જે ભણાવો.
આપણે હોસ્ટેલ છે, છોકરાઓ જે સ્કૂલમાં રહે છે ને હોસ્ટેલ પણ છે, એમાં ભણાવી શકો. સ્કૂલના ક્લાસમાં તમે ભાગવત ન ભણાવી શકો. આ દેશ બિન સાંપ્રદાયિક છે. આ દશા તો જુઓ આપણે. પણ મારે એટલું કેવું છે, તમારું ઘર ક્યાં બિન સાંપ્રદાયિક છે? તમારા ઘરમાં ભાગવત લાવવાની કોઈ ના પાડે? સરકારે કોઈ કાયદો કર્યો છે? તમારા ઘરમાં ગીતા લાવવાની કોઈ ના પાડીશ? મહાભારત લાવવાનું કોઈ ના પાડ્યું? તમારી દીકરાની બર્થ ડેટમાં તમને ગીતા આપવાની કોઈ ના પાડી? તમારું બીપી લો થઈ જતું હતું. તમે જીન્સનું પેન્ટ લાવી દીધું, મોબાઈલ લાવી દીધો, ઇન્ટરનેટ લાવી દીધું. તમારા દીકરાને શિક્ષાપત્રી આપવાની કોઈ તકલીફ છે? ઘણા લોકો એવું કે શિક્ષાપત્રી સ્વામિનારાયણ વાળાને છે, તો ગુજરાત સમાચાર તારું માતાજીનું આવે છે, દિવ્ય ભાસ્કર કૃષ્ણ ભગવાન આવે છે, સંદેશ શંકર. આ વાડામાંથી જ એક બંજાર વાડામાંથી બહાર નીકળતા નથી ભાઈઓ આપણે. એટલે આપણા ઘરમાં શાસ્ત્રો વંચાવો. એ વાંચશે ને તો અધ્યાત્મ વિદ્યા આવશે, બ્રહ્મ વિદ્યા તો આવશે. મહાન સંતો ભક્તો એને જીવન જીવતા ત્યાંથી આવેલું છે ભાઈ. વૃક્ષ જયારે એના મૂળ સાથેનો સંબંધ કાપી નાખે છે તો વૃક્ષનું જીવવું શક્ય નથી હોતું. જ્યાંથી સત્વ અને તત્વ મળવાનું હતું એના મૂળ કાપીને આખા હિન્દુઓ આપણે શાસ્ત્રો સાથેના મૂળ કાપીને આજે જે અધોગતિ છે આપણી. તમને નથી ખબર આ સમાજમાં શું ચાલે. તમે તો તમારી દુકાન જેવો કશું દેખાય? તમારી ફેક્ટરી સિવાય કશું દેખાય? તમારા ખેતરમાં ઉગેલા આંબા સિવાય કશું દેખાય છે? આ સમાજનું તંત્ર શું ચાલે છે અત્યારે? મેં કદાચ કાલે પરમ દિવસે વાત કરી તો 30% એબોર્શન બિફોર મેરેજ થાય. હું નથી કહેવા માંગતો તમારી દીકરીમાં તમે શંકા કરો. મારે એવું કહેવાનું કોઈ તાત્પર્ય નથી તમારા દીકરામાં કે તમારા પતિ કે પત્નીમાં કે ભાઈ કે બહેનમાં શંકા કરો. પણ જે સમાજની તાસીર છે એ સમાજને તાસીર તમારે જોવી જ પડશે. સમાજમાં જે તંત્ર ચાલી રહ્યું છે, લગ્ન પહેલા લગ્ન પછીના સંબંધો. આજે મેં એક છોકરાને પૂછ્યું, હવે એનો બાપ દારૂને લીધે મર્યો, એના બાપનું મૃત્યુ દારૂને લીધે થયું છે, છતાં એનો મોટો ભાઈ દારૂ પીએ, એની માં વિધવા છે. મેં કીધું તારા ભાઈને કહેજે, એલા તારી મમ્મી વિધવા થઈ છે દારૂ લીધે, તારી પત્નીને વિધવા કરવાની. આ તમારા સમાજમાં દારૂ તો વિચાર તો કરો. એલા દારૂના દરિયામાં જીવો છો તમે, માંસ ખાવાના ચાલતું હશે, એટલે માંસ ખાઈને કેવી રીતે સુખી થશો? તો અધ્યાત્મ વિદ્યા આપણે શાસ્ત્રો ક્યાં બનાવ્યા છે? દારૂ પીવો પાપ છે આપણા શાસ્ત્રમાં લખ્યું, માંસ ખાવું પાપ છે આપણા શાસ્ત્રમાં લખ્યું, વ્યભિચાર કરવો એ પાપ છે આપણા શાસ્ત્રમાં લખ્યું, ચોરી કરવી એ પાપ છે આપણા શાસ્ત્રમાં લખ્યું. પણ તમારા દીકરાને શાસ્ત્રો ભણાવો તો ને. એ તો ભણાવવો નથી. સરકાર તો બિન સાંપ્રદાયિક છે, સ્કૂલો કોલેજ તો બિન સાંપ્રદાયિક છે, અને હિન્દુ તો નવરા પડતા નથી ટીવી જોવામાંથી, આઈપીએલ જોવામાંથી, પિક્ચર જોવામાંથી, દુકાન ધંધા વેપારમાંથી. બિચાર બરબાદી છે આ છોકરાઓને. કોઈ છોકરો દારૂની બોટલ લઈને નહોતો જન્મ્યો ભાઈઓ. કેટલા કરોડ હિન્દુઓ દારૂ પીયા? કોઈ દીકરો જન્મ ત્યારે સિગરેટ લઈને નહોતો જન્મ્યો. કેટલા, મારે હિન્દુઓની જ વાત કરવી છે, કેટલા કરોડ હિન્દુઓ એ સિગારેટ પીયા? કયો બાળક જન્મ ત્યારે તમાકુ કે ગુટકાની પડીકે લઈને આવ્યો હતો? કેટલા કરોડ યુવાનો અને યુવતીઓ બીડી સિગારેટ ગુટકા દારૂ પીયા છે? એ વાંક કોનો છે? તમે જિલ્લાના કલેક્ટરનો, કોલેજના પ્રિન્સિપાલનો, તમે ધારાસભ્યનો, ગુજરાતના મુખ્યમંત્રીનો, ભારતના પ્રાઇમ મિનિસ્ટરનો, ભારતના રાષ્ટ્રપતિનો? કોનો વાંક છે? વાંક આપણો છે મા બાપ. આપણે આનું સત્વ સમજાણું જ નથી. જીવનમાં કઈ લોકોને, આપણા દીકરા દીકરીઓને બ્રહ્મ વિદ્યાને પાઠ ભણાવવા એ આપણે વિચાર. એક અબ્દુલ કલામ મુસલમાન ઓછા દારૂ નથી પીધો ભાઈ, માંસ નથી કરતો, 60 વર્ષથી પિક્ચરો નથી જોયા, ત્યારે અબ્દુલ કલામ પાકે છે. એ બાવળે કેસર કેરી નથી પાકતી મા બાપ. કેસર કેરી જોઈએ તો તમારે બાવળ થવું પડશે, તમારે આંબો થવું પડશે. એની માં, મેં કાલે કીધું, એની માં રોજ રામાયણ, એક મુસલમાન ભાઈ મુસલમાન છોકરાને રામાયણની કથા કહેતી હોય, અને કેટલા હિન્દુઓ બેઠા છો કે તમે તમારા દીકરાને એક રામાયણની ચોપાઈ ગોખાવી હોય, એક ગીતાનો શ્લોક ગોખાયો હોય, એક ઉપનિષદ મંત્ર તમારા દીકરાને મા બાપ તમે ગોખાવ્યો હોય, એવા મા બાપ ઉભા થાવ. વાંક આપણો છે ભાઈ. એટલે આ ભગવદ્ ગીતા એક હિન્દુ ધર્મનો એક દિવ્ય નાનો ગ્રંથ છે, જેના આધારે શાંતિનો રાજમાર્ગ આપણે શોધી રહ્યા છીએ. ક્યારે ગીતા વાંચો. થોરો અમેરિકાનો ચિંતક, અમેરિકાનો યોગી કહેવાય, એવું કહેતો, રોજ ગીતાના ભવ્ય વિચારોથી મારી બુદ્ધિને સ્નાન કરાવું છું, શેમ્પૂથી નહીં. આ હવાના પરમાં કચરો નાખે, હવા નાવા પછી જાય, છાપું વાંચીને પછી નાવા જાય, કચરો નાખે. હવાના પરમાં ગટર તાજી આવી હોય ને, બરફ નાખીને પી લે. હવાના પર હું છાપાનો દુશ્મન નથી ભાઈ. હવારમાં ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગીતા વાંચો, ઉપનિષદો વાંચો, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતોના જીવન ચરિત્ર વાંચો, તો આપણને કંઈ ખ્યાલ આવશે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે બ્રહ્મ વિદ્યાનું એક પાઠ્યપુસ્તક છે. એ પાઠ્યપુસ્તક વાંચીશું
જેમ મેડિકલનું પુસ્તક વાંચો તો જ ડોક્ટર થઈ શકાય, એન્જિનિયરનું પુસ્તક વાંચો તો જ એન્જિનિયર થઈ શકાય. એમાં આપણે શાસ્ત્રો તરફ પાછા વળીએ. અને કદાચ તમારા છોકરા બહુ ઊંડાણમાં નહીં વાંચે તો બીએપી સંસ્થાના સંતો કેટલો પુરુષાર્થ કરીને, વિદ્વાન સંતો આપણા બાળકોની ભાષામાં, યુવાનોની ભાષામાં એ લોકો સમજી શકે એવી રીતે દર મહિને એક મેગેઝિન બહાર પાડે. બાળ પ્રકાશ મંગાવ્યું, પણ એમાં બસ સ્વામિનારાયણ વાળાનું છે. સ્વામિનારાયણ આતંકવાદી ગ્રુપ છે ને, આ બીએપી સંસ્થા કોઈ આતંકવાદી ગ્રુપ છે? બસ અમે તો ખોડિયાર માતાને માની, તો માનને કોણ ના પાડે છે? મેં તને કીધું ખોડિયાર માતાને છોડ દે, અમે તને કીધું અંબા માતાને છોડ દે, અમે કીધું તું શંકર ભગવાન છોડ દે. 1 કરોડ માણસો સોમનાથ જાય, પૂછો કેટલા દારૂ પીએ, કેટલા બીડી પીએ, કેટલા ગુટકા ખાય. મેં કીધું હતું હમણાં બરોડા, મેં ગઈકાલે કીધું હતું બરોડામાં કરોડપતિઓ ભેગા થયા ફાર્મમાં, તો ગીર ગાયનું દૂધ મંગાવીને પીતા હતા. બધા નાસ્તિક હતા. પતિ અને પત્ની, સ્ત્રી અને પુરુષો બધા દારૂ પીતા હતા. એના મા બાપનો વાંક છે ને. તમે કરોડપતિ થયા ભેગા થઈને દારૂ પીએ, પોલીસ તો છોડી દેશે, સરકાર તો છોડી દેશે. ઉપરની કોર્ટ જુદી છે, ત્યાં તારો મામો નથી, યાદ રાખજે. ત્યાં તારો મામો નથી, ભાણિયા જતો રહેજા. ઘણા શું કહે પાપ પુણ્ય એમ નથી માનતા. એટલે તને કોણ પૂછે છે? તારી પત્ની તને પૂછીને ઘડી નથી બનાવતી. તારા ગામનો સરપંચ તને પૂછીને કાયદા નથી કરતા. મુખ્યમંત્રી આપણે પૂછીને કાયદા નથી કરતા. ભારતના વડાપ્રધાન તમને પૂછીને નોટબંધી કરી હતી. આ દેશનો વડાપ્રધાન તમને નથી પૂછતો. અનંત કોટી બ્રહ્માંડો ના તમને પૂછીને કાયદા કરે. હું નથી માનતો દારૂ પીવાથી પાપ લાગે, હું નથી માનતો માંસ ખાવાથી પાપ લાગે, હું નથી માનતો. એટલે તમે નથી માનતા એટલે આ ઇલેક્ટ્રિક કરંટ અડવાથી શોક લાગે, નથી માનતો, ગાડી વિટાડ ચાલ. હું ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતમાં નથી માનતો. તું ઉપરથી પડે 11મા માળથી ત્યાં રહી જશે. તું ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતમાં નથી માનતો ને, તો 11મા માળ હેઠો પડ, ત્યાં રહી જશે. તમારા માનવા જગત નથી ચાલતું ભાઈઓ, જગત ચાલે છે અને સનાતન સિદ્ધાંતો. તો સનાતન સિદ્ધાંતો આપણને એક શાંતિનો રાજમાર્ગ બતાવે છે ભગવદ્ ગીતા. ગઈકાલે આપણે એક વાત કરી હતી કે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસે શાશ્વતમ. શરણાગતિ ભગવાનની બસ. કોકને તો શરણે જાવ જ છો. એલા પૈસાને શરણે, દીકરાને શરણે, પતિને શરણે, મકાનને શરણે, પોલીસને શરણે, કોકને કોકનું શરણું તો સ્વીકારવું જ પડે છે. તો પરમાત્માનું શરણું સ્વીકારો ને, ભગવાનને આશ્રય બેસો, ભગવાનની પ્રાર્થના કરો, ભગવાનની સ્તુતિ કરો, તો શાશ્વત શાંતિનો રાજમાર્ગ મળશે આપણને. બીજી વાત કરેલી કે જ્યાં સુધી આપણે એવું લાગે કે લોકો સુધરી જાય તો મને શાંતિ, આટલા લોકો મને હેરાન કરે છે, આટલા લોકો મને હેરાન કરે છે, ત્યાં સુધી જિંદગીમાં શાંતિ નહીં થાય. ભગવાન કહે છે કે માનો તું જ તારો દુશ્મન છે ને તું જ તારો શત્રુ છે, તું જ તારો મિત્ર છે. આત્મૈવ બંધુ આત્મનઃ આત્મૈવ રિપુરાત્મનઃ. આપણે જ આપણી શાંતિનું ખૂન કરનારા છે. નહીં કે તમારા પત્ની, નહીં કે તમારા પપ્પા, નહીં કે તમારા દીકરાને વહુ, નહીં કે હું, કે નહીં કે પાડોશી. આપણે જ આપણી શાંતિનું ખૂન કરીએ છીએ. એટલે ભગવાન એક સનાતન વાત આપણે સમજાય, આત્મૈવ આત્મનો બંધો આત્મૈવ રિપુરાત્મનઃ. એટલે આપણી શાંતિના સર્જક આપણે જ છીએ અને આપણે જ આપણી શાંતિના હત્યારા છીએ. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે જો તારે સુખી થવું હોય તો તું સુધરી જા. બસ પૃથ્વી પર કાંટા પાથરેલા હોય, કાંટા વીણે પછી હું ઘરમાંથી બહાર નીકળવું શક્ય નથી. આખી પૃથ્વી પર ચામડું મઢાવી દે તો ઘરથી નીકળવું શક્ય નથી. તું જોડા પહેરી લે. દુનિયાને સુધારા કરતા આપણે સુધરી જવું વધારે સરળ છે, વધારે સુગમ છે. મહાન સંતો પોતે બદલાયા, પોતાની આધ્યાત્મિક ઊંચાઈ પર લઈ ગયા. કોઈ નરસિંહ મહેતાએ ફરિયાદ ન કરી, મીરાબાઈએ ફરિયાદ ન કરી, રામ ભગવાને ફરિયાદ ન કરી, સીતાજીએ ફરિયાદ ન કરી, હરિશ્ચંદ્ર તારામતીએ ફરિયાદ ન કરી, યોગી બાપા પ્રમુખ સ્વામી ફરિયાદ ન કરી. આજે મહંત સ્વામી ક્યાં ફરિયાદ કરે? જે જગતમાં આપણે રહીએ છીએ એ જગતમાં આજે મહંત સ્વામી રહે છે ને. પણ વિદ્યા બ્રહ્મ વિદ્યા બહેના કેટલા લોકોને એટલો પ્રેમ એ અઘરું છે. એક સાયકલ લઈને ચંદ્ર પર જવા જેવું કઠણ છે. એક વ્યક્તિનો પ્રેમ ટકાવો અને નભાવો, પામવો અને આપવો, એ સાયકલ લઈને ચંદ્ર જવા પર કઠણ છે. આટલા બધા લોકો એક વ્યક્તિને ચાહે ને એક વ્યક્તિ આટલા લોકોને ચાહે, આવું કંઈક જીવન બનાવવા જેવું છે. અને એ જીવન બનશે આપણા શાસ્ત્રો વાંચવાથી. આપણા શાસ્ત્રો આપણને એક દિશા બતાવે છે કે તું અંદરથી બદલાઈ જા. 3 ભૂલો ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. એમાં પહેલી ભૂલ આપણે ગઈકાલે વાત કરેલી કે યહ શાસ્ત્ર વિદુત્સૃજ્ય
વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્રની મર્યાદા લોપીને કોઈ સુખી નહીં થાય. હા, થોડી વાર તમને દારૂ પીવામાં મજા આવશે, માંસ ખાવામાં મજા આવશે, એટલે સમજો એલા તમે હિન્દુ છો. એલા શાના માંસ ખાતા શીખી ગયા? આપણા બેન, આપણા માતુશ્રી, આપણા મમ્મી પપ્પાને કટકા કરીને કાપીને ખાય તમને ગમશે? એલા તમે કે હું ક્યાં બકરી મારવા ગયા, હું ક્યાં ભેંસ મારી, તો કતલખાનામાં કપાયા, મહેનત માર્યા. કોકે માર્યા હું ખાઈ દઉં, તો તમારા દીકરાને કોઈક કાપી નાખે તમે ખાઈ શકો એમ? કોક મારી નાખે તારે એક્સિડન્ટમાં મૃત્યુ પાયમાં તમારો દીકરો, ચાલો એક્સિડન્ટમાં મૃત્યુ પાયમાં એનું માંસ કોઈ ખાઈને તમે ઉભા જોતા રાજી થાવ? તો પશુ અને મા બેન દીકરા જિંદગીમાં સુખી નહીં થઈ, યાદ રાખજો. હા, માંસ ખાઈને તમે હોનાના નળે નાહી શકશો, પ્લેનમાં ઉડી શકશો, મર્ચિત ગાડીમાં ફરી શકશો, પણ શાંતિ તો નહીં જ થાય, સુખ તો નહીં. ભગવાન કૃષ્ણનું અમર વરદાન છે, અમર વચન છે, યહ શાસ્ત્ર વિધિમસૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. નહીં થાવ. હમણાં બાપ દાદા વખતે હાલ્યું આવશે, બાપ દાદા હાલ્યું તો છોડી દો. એલા બાપ દાદા તો મૂર્ખ હતા, તમારે મૂર્ખ થવાનું. બધા અત્યારે મોટા ભાગના લગ્નમાં નોનવેજ આપે છે, ચાલતું હશે. એલા જિંદગીમાં જો બદલાઈ જાઓ, શું ધરું જો શાંતિ જોઈ તો, બાકી તમે જે કરો એ કરો. મારે ક્યાં પ્રશ્ન છે? હું ક્યાં પૈસા લઈને કથા કરવા આવ્યો છું? કોઈ નહીં કે તમને, કોઈ કહેશે નહીં. થોડાક વર્ષો પહેલા હું ત્યાં ન્યુઝીલેન્ડમાં ગયેલો, એક શહેરની અંદર 5 દિવસની આ ભગવદ્ ગીતા પર કથા હતી. હિન્દુ સનાતન મંદિર હતું એ વખતે, આપણું મંદિર નહોતું ત્યાં. એટલે 5 દિવસની કથા હતી. એનો કાર્યકર જે મંદિર સંભાળતા હતા મને બતાવતા, આ હોલ છે, પછી આ રસોડું છે, આ બધી ઓફિસો છે. અને એમાં હોલ બહુ મોટો હતો. મંદિરમાં રાધા કૃષ્ણની, લક્ષ્મીનારાયણની, સીતારામની, શંકર પાર્વતી, ગણપતિ, હનુમાનની આટલી આરસની મસ્ત મૂર્તિ હતી. એટલે પછી એ હોલની અંદર ખૂણે 12 રૂમ લખેલું, BARROOM, 12 રૂમ. મેં પૂછ્યું આમાં શું છે? કે સમ તમને ખબર નથી? મેં ખબર શું, દુનિયા ફરું છું, પણ આ મંદિરના હોલમાં છે એટલે મને પ્રશ્ન છે. કે સ્વામી દારૂ વેચાય. કેમ? કે સસ્તો મળે ને, અમે છે ને કંપનીમાંથી ડાયરેક્ટ લઈ આવીએ. એટલે પછી આપણે આપીએ અને એમાંથી જે નફો વધે મંદિરનું મેન્ટેનન્સ ચાલે, લાઇટ બિલ વગેરે તે બધું. એટલે મંદિરના હોલમાં દારૂ? કે સ્વામી પીવાય છે, અમારે હિન્દુના લગ્ન થાય, હિન્દુના લગ્નમાં તો દારૂ જોઈએ તો જ હિન્દુના લગ્ન કહેવાય ને. એટલે પછી એ બધા દારૂ અહીં અપાય મંદિર હોલમાં. મેં કીધું મંદિર હોલમાં? કે સ્વામી અહીં તો મીટ પણ ન થાય. એટલે મીટ મંદિરમાં? કે હા. અને આ જ મંદિરના હોલમાં બધા ખાય, કારણ લગ્ન થાય એટલે તો પાર્ટી હોય, પાર્ટીમાં જમવાનું હોય. એટલે મંદિરના હોલમાં દારૂ માંસ? આ મંદિર બધા ટ્રસ્ટીઓ દારૂ પેસમાં ખાય. અને પછી મેં 5 દિવસ ઝાપટેલા. તમે મારી વાણીનો ખબર હશે, હું બહુ વિચિત્ર માણસ છું. એટલે ફરી વખત મને બોલાવા જેવો નથી, પણ ખબર નહીં કોઠારી મને આમંત્રણ આપ્યા કરે. અમે બે સાથે ભણેલા ને એટલે પછી બહુ ઝાટકા. મેં કે તમે એક્ટરો પધરાવા હતા ને, એમ ભગવાન હું કામ પધરાવ્યા? એક્ટરો જે દારૂ માંસ ખાય પીએ છે એના ફોટા, એની મૂર્તિઓ પધરાવો ને. હું કામ તમે આ હિન્દુ દેવોને પધરાવેલા? તમે હિન્દુ કહેવો? એલા 5 દિવસ સુધી જે ઝાટકા છે લોકોને. છેલ્લે દિવસે એના 3 ટ્રસ્ટી મને મળવા આવ્યા કે સ્વામી તમે અમારા ઘેર પધરામને આવશો? કે આવીએ. ગયા. એને કહ્યું સ્વામી આ જ મંદિરના હોલમાં 2 વાર રામાયણની કથા થઈ છે, $1 લાખ મોકલાવીએ, પછી અમને તારીખ આપીએ કે અમે આ તારીખ આવશું. અને 2 વખત ભાગવતી કથા થઈ, $1 લાખ કમિટ, $1 કમિટમેન્ટ. પછી પૂજામાં રામના લગ્ન થાય, સીતાના લગ્ન થાય, પછી ઘરેણા આપે, કોઈ હાડીઓ આપે. એ બધા પૈસા કમાવાનો વચ્ચે વચ્ચેના પ્રોજેક્ટ જુદા હોય. પધરામણી અને આરતીના બધા પૈસા એને જ જાય. અને એક વખત ગીતા પર પ્રવચન કરવા આવેલા, કારણ ભારતમાં રામાયણ પર બોલનારા બહુ છે, ભાગવત ઉપર બોલનારા બહુ છે, ગીતા પર બોલનારા બહુ છે, ખાલી જીવનારા જ ઓછા. એટલે ગીતા પર પ્રવચન કરવા આવે, એને $80,000 લીધેલા, બીજા બધા પૈસા. અને બધા 12 રૂમ જોયેલો, બધા જોયેલો. કોઈ એમને પૂછ્યું નથી કે આમાં શું છે, તમે શું ખાઓ છો, હું પીવો છો. પેલી જ વાર સામનાના સંતોએ મારે આંખ ઉગાડી કે અમે શું કરીએ. હું પૈસા લઈને કથા નથી કરતો, એટલે જો પૈસા લઈને કથા કરતો તો હું પણ ન બોલત, કારણ તો પબ્લિક ભેગી ન થાય ને ભાઈ.
હું ઠપકારો એટલે પબ્લિક ઓછી થાય. તમે તો હાર્મોનિયમ એ સીતા રડે પાછી આ રડે, કથાકાર રડે ને તમને રોવર આપડે. એની સીતા તો જુદી બેઠી હોય ક્યાં. કથાકારો તો એક્ટરો જેવા પોતે રડે ને તમને રોડ આવે, હશે ને તમને હસાવે. એટલે ટૂંકમાં કોણ કે આપણને? એટલે બધાને હાથ જોડી વિનંતી, જો તમે સાચા હિન્દુ હો તો કાર્યક્રમ બંધ કરો, શૂરવીર થાવ. મેં વાત કરી હતી કાલે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ દુનિયાના 55 થી 60 દેશમાં ગયા. અમુક દેશમાં 2-3 વાર ગયા. કયા દેશમાં જઈને માંસ ખાધું છે? કયા દેશમાં જઈને દારૂ પીધો? અરે એ લોકો મોદી સાહેબની હાજરીમાં એ લોકો એ દિવસે નથી ખાધું, જેના માટે સ્પેશિયલ વેલકમ ડિનર ગોઠવેલું હોય. અને કહું માતાજીનો ઉપવાસ સાથે આવ્યો છું, કશું નહીં લઉં. અને કઈ ઓબામાને ખોટું લખ્યું નથી. આ કાવડી બીજી વાર આવ્યા ઇન્ડિયા. તમને એમ લાગે હું નહીં ખબર, મારે વેવાય ખોટું લાગે. વેવાય હુઈ જાય, ગોદડું ઓઢીને ઘેર જાય. એટલે વેવાય રાજી કરવાના છે? એલા મોરા, તારી પત્ની વિધવા થશે ને ભાન નથી પડતું? આપણો દીકરો બાપ વગરનો થશે ખબર નથી પડતી? આપણો દીકરો આપણા પાસે દારૂ પીવાની શિક્ષા વિચિત્રતા આપણે નથી સમજાતી? એલા મિત્રોને રાજી કરવા, જે લોકોના પાર્ટીમાં દારૂ હોય લગ્નમાં નહીં જવાનું, કેશલેસ છે ને પ્રોસેસ મોકલી દેવાના 500 રૂપિયા ચાંદલાના. બે ભાઈઓ કે મામો તો ઘેર, ખોટી મોહબતમાં ના લેવા આવેલા. કોઈ આ દુનિયાના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુસ્લિમ રાજાઓને સામે મોદી સાહેબે કશું લીધું નથી. અને કયા દેશના નેતાઓએ મોદી સાહેબ સાથેના સંબંધો બગડ્યા? મને નામ તો આપો. એલા આપણે સંબંધો જાળવા છે, સંસ્કૃતિ નથી જાળવી, સંસ્કાર નથી જાળવા, ભવિષ્યની પેઢીઓ નથી બચાવી. આપણી પત્ની વિધવા બને, બાળકો બાપ વગરના બને, મા બાપ દીકરા વગરના બને, આપણે ના પોહાય. તમારા પત્ની, તમારા માતૃશ્રી, તમારા પપ્પા કદાચ મકાન વેચીને, ઘરણા વેચીને દવાખાને લઈ જશે, રીબાવું તો તમારે જ પડશે. જે મિત્રોએ, જે વ્યવહારે તમને બીડી, તમાકુ, દારૂને રવાડે ચડાવ્યા, એ કોઈ જિંદગી નહીં આપે. રીબાવું તો તમારે જ પડશે. એટલે કાર્યક્રમ છોડજો. માંસાહાર તો આપણે જોઈએ જ નહીં. આટલી જીબડીનો સ્વાદ છે. એલા આટલી જીબડીમાં એ મીટની કોઈ આઈટમ હોય, અડધો કલાક અંદર આટા નથી મારતી. એલા એક જ કોગળો હેઠા ઉતરે, આ ગળા હેઠું ઉતર્યા પછી શું ખબર પડે છે એલા તમે રોટલો ખાધો કે માંસ ખાધો? એલા આટલી જીબડીનો સ્વાદ, અને સ્વાદ ઉપર જીવ ઉપર ક્યાં અડધો કલાક કોઈ ચિકન કે કોઈ હેમબર્ગર આટા મારે? એટલી જીવડીના સ્વાદ માટે, શાના માટે? ક્રૂરતા આપણા જીવનમાં આવેલા. એક દયા અહિંસાની સંસ્કૃતિ આપણો હિન્દુ ધર્મ છે. ક્યાંથી કેવી રીતે શરૂ થયું આ સમાજમાં? એટલા નાના બાળકોને મીઠ ખવડાવેલા. અને કે બસ ઈંડા તો ખાવા જ પડે, વેજીટેરિયન. તારા બાપનો કપાળ ઈંડા વેજીટેરિયન ઝાડ ઉપર ઉગે. તમારા વિસ્તારમાં જયારે ઈંડું ઝાડ ઉપર આવે ત્યારે મને મોકલી આપજો, હું ખાઈશ. ચીકુ ઝાડ ઉપર આવે છે, કેરી ઝાડ ઉપર આવે છે. આ તો હિન્દુઓને આહાર ભ્રષ્ટ કરવા છે, આચાર ભ્રષ્ટ કરવા છે, વિહાર ભ્રષ્ટ કરવા છે, વિચાર ભ્રષ્ટ કરવા છે, હિન્દુઓને અંદરથી ખોખલો કરી નાખવા. ખાલી નામનો હિન્દુ રે કેતન ચેતન યોગેશ મફત અમથાભાઈ પેથાભાઈ, કોઈ સત્વ આપણામાં નહીં રહે. એટલે જ નમાલા બને છે, એટલે જ નકામા બનીએ છે. એટલે આપણે ગરિમા નથી, આપણી સંસ્કૃતિની, આપણી પરંપરાની. પ્રમુખ સાહેબ મહારાજ અને તે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ બીએપી સંસ્થાના બહુ જ મોટો પુરુષાર્થ રહ્યો કે વિશ્વભરના હજારો લાખો લોકોને, અને તમને જો વિશ્વાસ ન આવતો હોય, પ્રમુખ સાહેબ મહારાજ અત્યારે સ્વામી શું કાર્યક્રમ કરે છે. અમેરિકન સરકાર જો તમને વિઝા આપે તો એક વખત અમેરિકામાં જોઈ આવો, ઓસ્ટ્રેલિયાનું જઈને આફ્રિકા જોઈ આવો. ત્યાં તો કદાચ વિઝાની જરૂર પડશે, આ સેલવાસમાં વિઝાની જરૂર નથી. ધરમપુર બાજુ વિઝાની જરૂર નથી. એલા પંચમહાલ જઈ આવો, બોડેલી જઈ આવો, ગોધરા જઈ આવો, ત્યાં પોશીના વિસ્તારમાં જઈ આવો, સાબરકાંઠામાં, ત્યાં કોઈ વિઝાની જરૂર નથી. પ્રમુખ સાહેબ મહારાજે લાખો લોકોને આ વ્યસન મુક્ત કર્યા. ગોધરા બાજુ કરખડી ગામ છે, આટલું પણ મંદિર નથી, આટલાથી અડધું જ મંદિર છે, અડધું જ. એને પાટોત્સવ હતો, ત્યાં કુટીર મંદિર હતું. એટલે પાટોત્સવમાં ગયેલો એક આદિવાસી, એને સત્સંગ થયો અને પોતાના ખેતરના ટુકડામાં એના મંદિર બનાવ્યું. એટલે ગયેલો, એને કીધું સ્વામી એક મંદિર હજારો કુકડા, હજારો બકરા કપાતા બચી ગયા. કારણ પેલો ભૂવો કે ભગત ખબર નહીં, હું માતાજી બકરું માગે, તારા દીકરા વધારે દે, માતાજી બકરું માગે. આ બાજુ વિસ્તારમાં કેવું ખબર, બાળક જન્મે તે બકરો અથવા કુકડો વધારવાનો, એના લગ્ન થાય તો બકરા તો કુકરા વધારવાના,
અને મરે તો બકરા તો કુકડા વધારે. બાળક જન્મે લગ્ન કરે મરે, કુકડા તો મોત જ બિચારાનું. એટલે આવી બધી અંધશ્રદ્ધાઓમાંથી અને એ આદિવાસીના લોકો તિલકતાનો કરીને પટેલોને દારૂ છોડાય. બોલો, પટેલો બધા એનઆરઆઈ થઈને આવ્યા. એનઆરઆઈ નખો દ્વારો છે દક્ષિણ ગુજરાત વાળે એનઆરઆઈ થઈ. એટલે સંકલ્પ કરજો આજે અને પ્રમુખ સાહેબ મહારાજ મહંત સમાજને પ્રાર્થના કરજો, એનાથી છૂટશે. અમે સંસાર છોડી શકતા તો અમે બીડી ના છોડો. એલા અમેરિકાનું સિટીઝન છોડીને સાધુ થઈને બેઠા છે, તમે તમાકુ ના છોડી શકો. એલા કેવા નમાલા નકામા આપણે બની ગયા છીએ, કેવા કાયર બની ગયા છે. થોડો શૂરવીર થાવ અને વ્યસન આપણે આખા સમાજમાંથી મુક્ત કરો. અને એ દેશનો વિકાસ છે. કેટલી વિદેશી કંપની આવીને કેટલા પાકા રોડ બન્યા ને એને દેશને કઈ વિકાસ લેવા દેવાનો જોઈએ. અમેરિકા એટલો વિકાસ થતા ભારતને 50 વર્ષ લાગશે. પણ ત્યાં કાર્યક્રમ શું છે પૂછ્યા, ઇંગ્લેન્ડનો કાર્યક્રમ પૂછ્યા, ફ્રાન્સનો કાર્યક્રમ પૂછ્યા, જર્મનીનો કાર્યક્રમ પૂછ્યા. ખાલી ભૌતિક વિકાસ એ વિકાસ નથી ભાઈઓ. ખાલી પરદેશની ગાડીઓ પરદેશના મોબાઈલ આ દેશમાં ફરતા થાય ને એ કોઈ વિકાસ નથી. સાચો વિકાસ આ છે. આ દેશમાં દારૂ પીનારની સંખ્યા ઘટે ને ભારત દેશનો વિકાસ કહેવાય. આ દેશમાં દારૂ પીનારા, બીડી પીનારા, ગુટખા ખાનારા, વ્યભિચાર કરનારા, ચોરી કરનારા, હિંસા કરનારા, આત્મહત્યા કરનારની સંખ્યા દેશમાં જેટલી ઘટે ને એટલો આ દેશનો વિકાસ. એટલા તમારા તાલુકાનો વિચાર, એટલો જિલ્લાનો વિકાસ, એટલા રાજ્યોનો વિકાસ, એટલો ગામનો વિકાસ, એટલો તમારા કુટુંબનો વિકાસ. બાકી ઝૂંપડામાંથી બંગલામાં આવ્યો વિકાસ નથી. તમે ગાડામાંથી 25 લાખની ગાડીમાં આવ્યો વિકાસ. લોકો કહેશે તમે વિકાસ કરો, પછી જીવનમાં દુરાચાર, વ્યભિચાર પેઠાનો વિકાસ કહેવાતો હશે. એટલે અહીંયા આપણે ગીતાનો વાત આપણે સમજીએ કે યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્ધતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. કોઈ દિવસ સુખ નહીં પામો. તો એક વાત આપણી ભૂલ આ છે તો સુધારીએ. અહીંયા આપણે દુશ્મન બનીએ. હમણાં તમે પહેલા જે કુટુંબ જયારે રડતું તેનો દીકરો મરી ગયો, કોઈ પાકિસ્તાનના આતંકવાદી મારી નાખ્યો, કાશ્મીરના આતંકવાદી મારી નાખ્યો. ઉરી એટેક થયેલો, ઉરી એટેક 19 સૈનિકો શહીદ થયા હતા. આપણા દેશના કરોડો લોકોને દાદ હતી, વેદના હતી, પીડા હતી, પાકિસ્તાન પ્રત્યે રોષ હતો અને પગલાં લેવા એવી માંગ હતી. અને આ વખતે આ સરકારે પગલાં લીધા. બાકી તો એના ભાણિયા ગણતા હતા. સરકારે પગલાં લીધા, સર્જિકલ સ્ટ્રાઇક કર્યું. આ દેશના 2-5 મફલુસ નહોતા માનતા, એના લશ્કરમાં વિશ્વાસ નહોતો, એ સાબિતી માંગતા હતા. 2-5 લોકો રાજી પણ નહોતા, પરંતુ આ દેશના કરોડો લોકો રાજી હતા. સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા બદલો લીધો. પણ મારે તમને પ્રશ્ન એટલો છે, મેં ગઈકાલે વાત કરેલી કે 19 સૈનિકો શહીદ થયા, તમને દુઃખ હતું અને પગલાં લીધા, આપણે રાજી હતા. ગયા વર્ષે 10 લાખ લોકો શહીદ થયા તમાકુને લીધે. આ દેશના કોઈ નાગરિકને વિચાર આવ્યો, સરકારને SMS કર્યું કે આના પગલાં લો ને. જેમ પાકિસ્તાનના આતંકવાદીઓ, કાશ્મીરના આતંકવાદીઓ સામે તમે કડક પગલાં લો છો, તો 10 લાખ લોકો શહીદ થાય ખાલી તમાકુને લીધે. એના કોઈ પગલાં લીધા? 2001માં 9/11 કાર્યક્રમ થયો અમેરિકામાં, વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું, 3000 અમેરિકન નાગરિકો મરાયા અને 3,000 નામ લખેલા છે. હું જોઈ આવ્યો ત્યાં 9/11 મેમોરિયલ બના છે. એટલે 11મી સપ્ટેમ્બર આ કાર્યક્રમ થયેલો, તો ત્યાં 3,000 નામ લખેલા. પણ અમેરિકન સરકાર અને અમેરિકન પ્રજાને પહેલી જ વાર આતંકવાદ શું છે ખબર પડી. પ્રમુખ સાહેબ મહારાજા બિલ ક્લિન્ટનને મળેલા ત્યારે બાપાએ એને કીધું હતું કે શરીરમાં કોઈ પણ દુખાવો પોતાનો દુખાવો છે. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ એ આખા વિશ્વનો દુખાવો. અને બિલ ક્લિન્ટને એની કમિટીમાં પણ કહેલું મિટિંગમાં કે અમને ભારતના સંતે આવું કીધેલું. પણ એ લોકોને કઈ ખબર જ નહોતી આતંકવાદ એટલે શું. જયારે આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર થયું હતું ત્યાં ખબર પડ્યા. આખા અમેરિકન નાગરિકોને અમેરિકન સરકારને હતું કે બિન લાદેન અમારો દુશ્મન છે. કરોડો ડોલર ખર્ચ્યા પકડવા. અફઘાનિસ્તાનનો ભૂક્કો બોલાવ્યો, કારણ કે એ લોકોએ ટમેટા નહોતા ફેંકા, બોમ્બ ફેંકો હતો. બોમ્બ 11 રૂપિયા નથી બનતો. કરોડો ડોલર ખર્ચ્યા. 10 વર્ષે પણ પાકિસ્તાનમાંથી જે પાકિસ્તાન અમેરિકન સરકાર દર વર્ષે લાખો કરોડો ડોલર આપે છે સહાય માટે, અને એ જ પાકિસ્તાનમાંથી એ લોકો બિન લાદેન પકડીને પતાવ્યો. કારણ કે બિન લાદેન એ અમેરિકાનો દુશ્મન હતો. કારણ કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એને 3,000 નાગરિકોને હત્યા કરી.
મારે અમેરિકન સરકારને પ્રશ્ન પૂછવો જોઈએ. અને મેં 2013માં બધી જગ્યાએ સભામાં કીધેલું. અમેરિકા મેં લગભગ 100 સભા કરેલી. આ જ પ્રશ્ન પૂછેલો. એના પ્રાઇમ મિનિસ્ટર સુધી ના પહોંચ્યા હોય, પણ મેં સંવાદ હું જાહેરમાં પૂછું. ચાલો, 3000 નાગરિકોને મારી નાખનાર અમેરિકન સરકાર જો બિન લાદેના દુશ્મન મને $1 કરોડ ખર્ચીને અંતે 10 વર્ષે પકડીને પતાવી દેતી હોય, 3000 નાગરિકોને મારી નાખનાર, દર વર્ષે 5 લાખ અમેરિકન નાગરિકોને મારી નાખે છે સિગારેટ. દર વર્ષે 5 લાખ નાગરિકોને મારી નાખે છે સિગારેટ. તમે કલ્પના કરો. ચાલો, દર વર્ષે આતંકવાદ અમેરિકાના 5 લાખોને મારી નાખે તો, દર વર્ષે આતંકવાદ ભારતમાં 10 લાખ લોકોને મારી નાખે તો, દર વર્ષે 65 લાખ લોકો મરે છે આખી વિશ્વમાં તમાકુ લીધે. અને એ આંકડો આપું છું જે હોસ્પિટલ દાખલ થયેલા, ફૂટપાથ પર રિબાઇન્ડ મરીને આંકડે ક્યાં ખબર. તો આખું વિશ્વ જાગી જાય ને. એટલે પણ તમાકુ આટલો મોટો આતંકવાદ છે, એનું કોઈ પગલા લેવે? આપણા દેશમાં કાયદા કેવા ઘડે ખબર? કે સ્કૂલની 500 મીટરમાં કોઈ ગુટકાની દુકાન ન રાખવી. 500 મીટરમાં તો 500 મીટર 1 ઇંચ પછી રખાય ને, પછી તમે કાયદામાંથી બહાર નીકળી ગયા ને. કાયદો એવો છે કે સ્કૂલની આજુબાજુમાં 500 મીટરમાં ગુટકા કે બીડીની દુકાન રાખવી નહીં. તો 500 મીટર તમે સુપ્રીમ કોર્ટ પણ તમને કાયદામાંથી મુક્ત કરી દેશે. 500 મીટર પછી 1 ઇંચ, ચાલો 1 ઇંચ બને, ચાલો 1 ફૂટ દૂર કરો તો ચાલે ને. 500 મીટર પછી 1 ફૂટ પછી તમે ગુટકાની દુકાનો, વિચિત્ર. આવા તો કઈ કાયદા હોતા. પણ સરકાર જે કાયદા કરે તે ના કરે. કાયદાથી સમાજ નથી બદલાતો, બદલાય છે આવા સંતોથી. તો આપણે નિર્ણય કરીએ. બસ તમારે જેને માનો એ માનજો. હું નથી કહેતો સ્વામિનારાયણ માનો, તમે ક્રિશ્ચિયન કે મુસલમાન હોય. દારૂ તો બધા જ નડે, માંસ તો બધા જ નડે. ઇલેક્ટ્રિક કરંટ કે મુસલમાન એનો શોખ ન લાગે, ક્રિશ્ચિયનનો શોખ ના લાગે, કોઈ હિન્દુનો શોખ ના લાગે, કોઈ માતાજી માનતો હોય, રામ ભગવાન માનતો હોય, શોખ ના લાગે. કરંટ તો બધાને શોખ લાગે. વ્યસન તો બધાને બરબાદ કરી નાખશે. એટલે પહેલી વાત આ છે. હવે બીજી વાત, ભગવાન બીજી ભૂલ બતાવે છે આપણી, કે આપણી બીજી ભૂલ કઈ છે. આમાં લગભગ 90% વધારે લોકો એવા છે જે દારૂ નહીં પીતા હોય, બીડી નહીં પીતા, ગુટકા નહીં ખાતા, તમાકુ નહીં ખાતો, ઈંડા આમલેટ, ચિકન, માંસ પણ નહીં ખાતા. એક પતિ અને પત્ની સાથે કદાચ પવિત્ર જીવન પણ જીવતા હશો, પણ છતાં આપણે દુઃખી છીએ. દાખલા તરીકે હું દારૂ નથી પીતો, સાચું કહું છું, ખરેખર કહું છું. આમાં પાણી છે, દારૂ નથી. લોકોને એમ છે કે પી પીને બોલતા લાગે, કારણ કે આ વિસ્તાર એવો ને એટલે સ્પષ્ટતા કરવી સારી. એમ જો પાણી છે, શરબત બી નહીં, એટલે પાણી છે. જો એટલે હું તો દારૂ પીતો નથી, બીડી પીતો નથી, ગુટકા ખાતો નથી, ઈંડા આમલેટ, ચિકન કશું ખાતો નથી, ટીવી સિરિયલો કે પિક્ચર કશું જોતો નથી, છતાં હું દુઃખી હોઈ શકું. ભગવાન એક વધારે સૂક્ષ્મ ભૂલ તરફ આપણને લઈ જાય છે. દુનિયામાં ઘણા બધા હિન્દુઓ છે, દારૂ નથી પીતા, બેડી નથી પીતા, ગુટકા નથી ખાતા, પિક્ચરો પણ ઘણા નહીં જોતા હોય. એટલે આપણે શાસ્ત્રની મર્યાદામાં તો આપણે રહીએ જ છે. પરંતુ એક બીજી ભૂલ ભગવાન હવે બતાવે, અને એ છે આપણા સ્વભાવો, એ છે આપણા દોષો, એ છે આપણી વાસનાઓ, એ છે આપણી આસક્તિ. એ આપણા દુશ્મન બનીને રહે છે. ભગવાન કૃષ્ણ એક વાત સમજાવે છે, સાંભળો. ધ્યાયતો વિષયાન પુંસ સંગતેષુ બજાયતે સંગાત સંજાયતે કામ કામત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે. આપણું પતન ધીરે ધીરે કેવી રીતે થાય છે એ અદભુત આખો એક માર્ગ બતાવ્યો છે ભગવાને. પતનની માર્ગ બતાવ્યો કે ધ્યાયતો વિષયાન પુંસ સંગતેષુ બજાયતે સંગાત સંજાયતે કામ કામત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ સમોહ સમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે. તમને ગુજરાતી સમજાવું, પછી દ્રષ્ટાંત સહિત તમને સમજાવું, તમને પકડાઈ જશે.
ધ્યાયતો વિષયાન પુંસઃ, જે વિષય, જે વ્યક્તિ, પદાર્થનું જયારે ચિંતન થાય છે તો એમાં આપણી આસક્તિ જન્મે છે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિષય, એનું જયારે તમે ચિંતન કરો ત્યારે એમાં આસક્તિ જન્મે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગતે શોભજાયતે, એમાં આસક્તિ જન્મે. સંગા સંજાયતે કામ, જે વસ્તુ, જે વ્યક્તિ, જે પદાર્થમાં તમને આસક્તિ જન્મે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. કામ એટલે ઈચ્છા. સંગા સંજાયતે કામ, કામત ક્રોધો વિજાયતે, જે ઈચ્છા થઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને પ્રાપ્ત કરવાની, એમાં કોઈ વિઘ્ન નાખે, એમાં કોઈ ના પાડે, એ પ્રાપ્ત કરવામાં કોઈ વિરોધ કરે, એના પ્રત્યે ક્રોધ ઉભો થાય. સંગા સંજાયતે કામ, કામત ક્રોધો વિજાયતે, ક્રોધાદ્ભવતિ સમોહ, જયારે બુદ્ધિમાં ક્રોધ વ્યાપી જાય ત્યારે મોહ પેદા થાય. અને મોહ પેદા થાય ત્યારે સત્ય અસત્યનું ભાન ન રહે. સમોહ સ્મૃતિ વિભ્રમ, જયારે મોહ વ્યાપી જાય ત્યારે હું કોણ છું, હું કોનો છું, શા માટે છું, કઈ સંસ્કૃતિનું સંતાન છું, એ પોતે એ ભૂલી જાય છે કે હું હિન્દુ છું. એ ભૂલી જાય આ મારું ભવ્ય કુટુંબ છે, આ મારું ખાનદાન કુટુંબ છે, મારે આ ન ખવાય, આ ન પીવાય, આ ન જોવાય, આ ન કરાય. જયારે સ્મૃતિ ભ્રમ થાય છે ત્યારે હું આત્મા છું, હું અક્ષર છું, બ્રહ્મ છું, ભૂલી જવાય. સમૂહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો, જયારે હું કોણ છું, કઈ દિવ્ય સંસ્કૃતિનો વારસદાર છું, એ જયારે ભૂલી જાય છે ત્યારે બુદ્ધિ નાશ એટલે વિવેક જ્ઞાન નાશ પામે. આ કરાય ના કરાય, જોવાય ના જોવાય, એ વિવેક જ્ઞાન નાશ પામે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતે, પછી એનું પતન થાય છે. આ ક્રમ બહુ અદભુત બતાવ્યો છે ગીતાના બીજા અધ્યાયમાં. હવે હું તમને થોડાક પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપું. હમણાં એક મોબાઈલની મેં વાત કરી હતી. વડોદરાના એક છોકરાને આઈફોન 6 જોઈતો હતો. હવે એ પ્રસંગ અને આ શ્લોક લગાડો તો ધ્યાયતો વિષયાન પુંસઃ, એ છોકરાએ ટીવી ચેનલની જાહેરાતમાં આઈફોન 6 વારંવાર ટીવી ચેનલની જાહેરાતમાં જોયો હશે, ઇન્ટરનેટ પર મોબાઈલ હશે નાનો એમાં જોયો હશે, એના મિત્રો પાસે પણ આઈફોન 6 હશે. તો જયારે જયારે આઈફોન 6 જોયા કરે, ચિંતન થયા કરે તો ધ્યાયત વિષયાન પુંસઃ સંગતે શોભજાયતે, એટલે આઈફોન 6 મોબાઈલમાં એની આસક્તિ જન્મી. સંગા સંજાયતે કામ, જયારે આસક્તિ જન્મી ત્યારે એ મોબાઈલ લેવાની ઈચ્છા થઈ. સંગા સંજાયતે કામ, કામત ક્રોધો વિજાયતે, જયારે એના પપ્પાએ ના પાડી એટલે પપ્પા ઉપર ક્રોધ આવ્યો. એના મારા મિત્રના પપ્પા જો આઈફોન 6 લઈ આપે તો મારા પપ્પા મને કેમ ન લઈ આપે? હવે હું પપ્પાને બતાવી દઉં. બસ કામત ક્રોધો વિજાયતે, ક્રોધાદ્ભવતિ સમોહ, જયારે ક્રોધ ઉત્પન્ન, જયારે મનની અંદર એક તમો ગુણ વ્યાપી જાય, સમોહ મોહ વ્યાપી જાય, અને સમોહ સ્મૃતિ વિભ્રમ, હું હિન્દુ સંતાન છું, માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ, મારા સંસ્કાર છે, મારા માતા પિતાને આદર સત્કાર આપવું અને આજ્ઞાનું પાલન કરવું એક હિન્દુ પુત્ર તરીકે મારી કર્તવ્ય છે. એ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ જયારે ભ્રંશ થાય છે ત્યારે સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો, જયારે સ્મૃતિ ભ્રમ થાય હું કઈ સંસ્કૃતિનો દિવ્ય સંતાન છું ત્યારે બુદ્ધિ નાશ એટલે વિવેક જ્ઞાન નાશ પામે છે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતે, અને એને આત્મહત્યા કરી. શ્લોક અદભુત છે. બે એક બીજી વાત કરું તમને. અમરેલીમાં 17 વર્ષની દીકરીના સગા ભાઈને મારી નાખ્યો. એનો ભાઈ 21 વર્ષનો, બેન 17 વર્ષની. વોટ વોઝ ધ રીઝન? એ છોકરીને એક છોકરા સાથે કઈક પ્રેમ હશે અને મપડું છોકરા રખડતી હશે. એટલે ભાઈ એના મમ્મી પપ્પાને કહી દીધું કે આ બેન પેલા વંઠેલ આરે રખડે, અને એના મમ્મી પર ઠપકો આપ્યો. તો ધ્યાયતો વિષયાન પુંસઃ, એ છોકરાનું રાત દાડું ચિંતન કરતી હશે, એમાં આસક્તિ જન્મી, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, એના ભાઈ વિરોધ કર્યો, ભાઈને મારી નાખ્યો. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે,
ગુસ્સો વ્યાપે ત્યારે એના મમ્મી પપ્પાને મારી નાખવા હતા, પણ એકમાં પૂરું કાર્યક્રમ થયો. એનો બાપ વકીલ છે. હવે દીકરીને જેલમાં છોડાવી કે પુરાવી? એ દીકરો તો મરી ગયો. હવે એનો બાપ વકીલ છે. હવે દીકરીને જેલમાં પૂરવી કે છોડવી? કોકની છોકરીઓ તો ક્યાં પૂરી દે, ચાલો પોતાની દીકરી એક ગયો ને એક જેલમાં જાય, કરવું હું મા બાપને? હવે બસ પિક્ચરની સિરિયલો જોયા કરો. એ છોકરીએ પેલું કે ક્રાઇમ પેટ્રોલ આવે છે ને, શું આવે છે? ક્રાઇમ પેટ્રોલ કે પેટ્રોલ ક્રાઇમ? સારું સારું, આ લોકોને બધી ખબર હોય, જોતા હોય. એટલે તે છોકરી જોતી હતી, એમાંથી આ બધું શીખી. તમને 2001માં એક વિશ્વ એક અદભુત તો ન કહેવાય, પણ એક દુઃખદ ઘટના બનેલી. નેપાળનો રાજા અને એનો રાજકુમાર એ દીપેન્દ્ર રાજકુમાર ઈટન સ્કૂલમાં ઇંગ્લેન્ડમાં ભણેલો, સારંગપુરમાં ને BAPSની સ્કૂલમાં ઈટન સ્કૂલમાં ભણેલો. અને એને એક છોકરી સાથે કેપિટલ L, કેપિટલ O, કેપિટલ V, કેપિટલ E હતું, લવ. એટલે એને મા બાપને પૂછ્યું, મા બાપ તું એટલે રાજકુમાર છે, ભવિષ્યમાં તારા દેશના રાજા થવાનું છે, તું હાલતું ફલતું ગમે ત્યાં લવ થઈ જાય થોડું ચાલે. એના મા બાપે ના પાડી. ટેબલ ઉપર જમતું એક સાથે 7 જણા શૂટ કરી દીધા. આખા નેપાળના રાજા રાણીને એના દીકરે મારી નાખ્યા, એને બેન બનાવી. 7 જણા ટેબલ ઉપર બેઠા હતા, બધાને મારી નાખ્યા. તો કામાત ક્રોધોભિજાય તે ક્રોધાદ સંભવતી સમોહ. એટલે આપણામાં જયારે દોષ, વાસના, આસક્તિ જન્મે ત્યારે શું કરી બેસી ખબર નથી પડતી આપણને. એટલે અર્જુને ભગવાને જોરદાર પ્રશ્ન પૂછે છે, સાંભળજો. અદકેન પ્રયુક્તોયમ પાપમ જરદે પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદેવ નિયોજિત. અદકેન પ્રયુક્તોયમ પાપમ જરદે પુરુષ. પાપનું ફળ તો દુઃખ છે જ, તમે માનો કે ના માનો. એ પાપ ઢાંકો નહીં રહે છાનું કરો કે ચોખમાં, અંતે પોકાર ઉઠશે લોક કે પરલોકમાં. દારૂ પીવો પાપ છે, તમે ન પણ માનો. માંસ ખાયો પાપ છે, તમે ન પણ માનો. પર સ્ત્રી કે પર પુરુષ સાથે વ્યવહાર કરો એ પાપ છે, તમે ન પણ માનો. પણ પાપ તમને છોડશે ને, યાદ રાખજો. એ પાપ ઢાંકો નહીં રહે છાનું કરો કે ચોખમાં, અંતે પોકાર ઉઠશે લોક કે પરલોકમાં. તમને કોર્ટ સજા કરે કે ના કરે? કોર્ટ તો તમને છોડી પણ દે, પણ ઉપરની કોર્ટ જુદી છે, એ તમને નહીં છોડે. એટલે તો પાપનું ફળ તો દુઃખ જ છે. તો અર્જુન પ્રશ્ન એ પૂછે છે કે ભગવાન, તો પાપનું ફળ જો દુઃખ જ હોય તો મનુષ્ય પાપ કરે છે કેમ? અદકેન પ્રયુક્તોયમ પાપમ જરદે પુરુષ. દારૂ પીવે પાપ છે છતાં કેમ દારૂ પીએ છે? માંસ ખાવીએ પાપ છે છતાં કેમ માંસ ખાય છે? ચોરી કરવી એ પાપ છે છતાં કેમ ચોરી કરે છે? વ્યભિચાર કરવો એ પાપ છે છતાં લોકો કેમ કરે છે? અદકેન પ્રયુક્તોયમ પાપમ જરતે પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદેવ નિયોજ. કોણ એને જોડે છે પાપ કરવા માટે? કોણ ધક્કો મારે છે? તો જોઈને જ ભક્તો પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીના પ્રવચનમાં આપણે ખાસ વાત યુવાનો માટે ખૂબ સરસ વાત સ્વામી કરે છે કે દરેક યુવાનોએ કઈ રીતનું વર્તન કરવું જોઈએ. માત્ર ડિગ્રી નહીં, માત્ર પૈસા નહીં, કોઈ પણ મિલકત નહીં, પરંતુ જો દરેક બાળકની અંદર સંસ્કાર નહીં હોય તો એ બાળકનું જીવન એટલે કે ભવિષ્ય ખૂબ ખરાબ રીતે આવવાનું છે. એ આ પ્રવચનમાં આપણે સાંભળ્યું. ખાસ મા બાપને ઘણી બધી સ્વામી ટકોર કરે છે કે મા બાપે કઈ રીતના પોતાના બાળકોનું ધ્યાન રાખવું, સંસ્કાર કઈ રીતે આપવાના. ખાસ આજે આવડી મોટી જે BAPS સંસ્થા છે એની અંદર લાખો લોકોનું જે સંસ્થાએ કલ્યાણ કર્યું છે, તો આપણે પણ એમાંથી ઘણું બધું શીખી આવનારી પેઢીને ખૂબ સારો એવો એક સંદેશ આપી અને BAPS સંસ્થા સાથે જોડાયેલા રહી અને બાળકોને સંસ્કારનું સારું એવું સંસ્કાર આપણે આપી શકીએ છીએ. એ વાત આજે આ પ્રવચનમાં આપણે સાંભળી. પ્રમુખ સ્વામી મહારાજના ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા કે કઈ રીતે એમને હજારો લાખો લોકોને જે વ્યસન મુક્ત કર્યા અને લાખો લોકોને માત્ર ભારતમાં નહીં, માત્ર વિદેશમાં, દરેક દેશના ખૂણે ખૂણે સ્વામીનો આજનો આ જે BAPS સંસ્થા છે એ દરેક ખૂણે પહોંચીને લાખો લોકોનું જે કલ્યાણ કરી રહી છે. તો ઘણી બધી મહેનત થાય છે અને ઘણા બધા વિરોધીઓનો પણ સામનો પૂજ્ય સ્વામીએ કર્યો, તો યોગીજી મહારાજે પણ કર્યો, શાસ્ત્રીજી મહારાજે પણ કર્યો. તો એ વિરોધનો સામનો કરીને પણ સ્વામી હજારો લાખો લોકોનું જે કલ્યાણ કર્યું છે અને ઘણા બધા પ્રસંગો આપણે આ પ્રવચનમાં સાંભળ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે